નમસ્કાર સૌને. શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીમાં આપ સૌ સુજ્ઞ શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરું છું. ત્રીજા શનિવારની શ્રેણીમાં મને ગમતું પુસ્તક વાર્તાલાપમાં આજે આપણી વચ્ચે અમદાવાદથી પધાર્યા છે શ્રીમતી અનિતા રમેશ તન્ના. સ્વાગત છે આપનું. પુસ્તક પ્રેમી મિત્રોને ખબર જ છે કે આજે વિશ્વ યોગ દિવસ છે અને યોગ દિવસે એક સુંદર યોગાનુયોગ સર્જાયો છે કે એક યોગ પ્રશિક્ષક, યોગ અભ્યાસી એવા વક્તા આપણને મળ્યા છે અહીં. તો એવા અનિતાબેનનો આપણે પરિચય કરી લઈએ. એકચ્યુઅલી ખૂબ લાંબો પરિચય છે કે શું કહું અને શું રવા દઉં, તેમ છતાં પણ ખૂબ ઝડપથી એમના વિશે થોડી વાતો કરીશ, કેમ કે એમનું પુસ્તક જ એટલું સુંદર છે કે એમને માટે વધારે આપણે સમય આપીએ. તેમ છતાં પણ અનિતાબેન વિશે થોડી વાતો કરીશ. શાંત, સૌમ્ય અને ખૂબ મૃદુ ભાષા ધરાવતા અનિતાબેન અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક અને અનુસ્નાતક થયા છે. એમણે અનુસ્નાતક 2 વિષય, એટલે કે આપણે એને ડબલ કહી શકીએ, એમએની એમણે ઉપાધિ લીધી છે. અને એ એક છે વિશિષ્ટ પત્રકારત્વ તરીકેની અને બીજી છે યોગ, કલા અને વિજ્ઞાન, એનો સમન્વય કરીને એમણે બીજી પણ, એટલે ડબલ એમએ કર્યું છે એમણે. અને ત્યારબાદ ત્યાં જ એમને કંઈક વિશેષ કરવાની ઈચ્છા થઈ તો પીએચડીની ડિગ્રી એમણે હાંસલ કરી છે લકુલિશ યોગ યુનિવર્સિટીમાંથી. અને એ પણ ક્યારે? કોરોના કાળ દરમિયાન. વિચારો અત્યારે. અને એમણે કહ્યું તેમ કે મને નવું શીખવાની એટલી ઈચ્છા છે કે એમના દીકરા પાસેથી તેઓ મોબાઈલમાં બધું ઓનલાઈન કેવી રીતે શીખાય એ બધું શીખ્યા અને એમાંથી એમણે પીએચડી કર્યું. અને ત્યારબાદ એ જ યુનિવર્સિટીમાં કર્મ, જ્ઞાન, ભક્તિ અને યોગ પ્રવાહમાં સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ રામાયણ, મહાભારતના વર્ગો પણ એમણે લીધા. ત્યાં જ્યાં ભણ્યા ત્યાં જ. તેઓ એક ઉમદા પત્રકાર તો છે જ. મેં તમને કહ્યું તેમ એમનો વિષય જ એ હતો. યોગ, કલા અને વિજ્ઞાનના સમન્વયથી એમણે એમના પત્રકારત્વને એક અનોખી ઊંચાઈ આપી છે. કેમ કે એમનું જે પત્રકારત્વ છે તે મહિલાલક્ષી છે, હકારાત્મક છે અને બાળકોને વિશેષ ધ્યાનમાં રાખીને એમણે કર્યું છે. એટલે આજે પત્રકાર એક વિષયો આ અને સાથે સાથે સંવેદનાથી સભર વ્યક્તિત્વ છે. એમના શોખો મેં માંગ્યા તો એ શોખો વાંચીને એમ થયું કે આ તો એક સામાન્ય ગૃહિણીના જે શોખો હોય ને એવા શોખો એમને છે. પણ એની સાથે એમનામાં કેટલી કલાઓ છે. કેમ કે એમનો જન્મ મરાઠી કુટુંબમાં થયો છે, મહારાષ્ટ્રીયન. અને કહેવાય છે ને કે મહારાષ્ટ્રીયન લોકોને કલા જન્મ એટલે ગળથુથીથી મળેલી હોય છે, એટલે કલા એમનામાં ભરપૂર ભરેલી છે. મેં વાંચ્યું અને મને ખૂબ આનંદ થઈ ગયો. મેં એમને લખ્યું, વાહ, જોરદાર. તો એ અનિતાબેન એમણે 3 દાયકાથી લગભગ તેઓ અખબારોમાં, સામયિકોમાં પોતે લેખો લખે છે. આકાશવાણી અને દૂરદર્શન ઉપર પણ પોતાના વિચારો વ્યક્ત કરે છે. ખૂબ સરસ ઇન્ટરવ્યૂ લે છે. એમનો ઇન્ટરવ્યૂ મેં જોયો, એટલો સુંદર હતો. શિક્ષણ ઉપર હતો આખો ઇન્ટરવ્યૂ. બીજું એક પાસુની વાત કરું તો સમાજ સેવામાં પણ પાછળ નથી પડ્યા. એક ખૂબ સારી ઘણી બધી સંસ્થાઓમાં અમદાવાદમાં તેઓ માનદ સેવા આપી રહ્યા છે. ગુજરાતની અનેક એનજીઓમાં પણ તેઓ હજી પણ કાર્યરત છે અને પોતાનું યોગદાન આપી રહ્યા છે. લેખિકા અવ્વલ દરજ્જાના છે. એક સુંદર લઘુ નવલકથા સૂરજ બને રચકણ એમણે લખી છે, બહુ સુંદર છે. અને અનેક પ્રેરણાદાયી જીવનચરિત્રો લખ્યા છે. સંપાદન પણ કર્યું છે, અનુવાદ પણ કર્યા છે
અને અનેક સન્માનોના તેઓ અધિકારી પણ બન્યા છે. ખૂબ મોટા મોટા સન્માનો એમણે મેળવ્યા છે. તો આવા બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા અનિતાબેન છે અને એમના જીવનસાથી પણ એવા જ એક ઉમદા પત્રકાર છે જે આપણને મળવાના છે. દીકરો આલાપ તન્ના એ પણ ફિલ્મ મેકર અને દિગ્દર્શક છે. વિચારો, આખું કુટુંબ કલાથી વરેલું અને પોતપોતાના ક્ષેત્રમાં અવ્વલ દરજ્જે પહોંચેલું છે એવા અનિતાબેન. એમના સન્માનની એક બે વાતો કરી લઉં તો આપણને ગમશે કે એવોર્ડોમાં ગુજરાત રાજ્ય તરફથી શ્રેષ્ઠ મહિલા પત્રકાર એવોર્ડ એમને મળ્યો છે. વિકાસલક્ષી પત્રકારત્વમાં દંપતીનું પત્રકાર તરીકેનું શ્રેષ્ઠ સન્માન એ લોકોને મળ્યું છે. સ્વયંસિદ્ધા, નારી શક્તિ, મહિલા શક્તિ જેવા અનેક સન્માનો એમને પ્રાપ્ત થયા છે. તો પ્લેટફોર્મ ઉપર એમણે મને એક ચિત્ર મોકલેલું હતું, કેરીઓથી અને લીમડાના પાનથી સુંદર ભાતચિત્ર બનાવેલું છે. આ બધુંની સાથે સાથે આ શોખ એમને સંગીત સાંભળવાનો શોખ છે, યોગ અને અધ્યાત્મના પુસ્તકો વાંચવાનો શોખ છે. આવા રુજુ હૃદય બહુમુખી પ્રતિભા ધરાવતા અનિતાબેન, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી લાઇબ્રેરીમાં. અને આપણી લાઇબ્રેરીની પરંપરા મુજબ એમનું સન્માન કરવા માટે પ્રશાંતભાઈને વિનંતી કરીશ. પ્રશાંતભાઈ. આભાર પ્રશાંતભાઈ. તો આવા અનોખા વ્યક્તિત્વ ધરાવતા અનિતાબેન પુસ્તક પણ અનેરું લઈને આપણી વચ્ચે આવ્યા છે. 19મી સદીનું શ્રેષ્ઠ રામકથાવાળું, એના વિશે આપણને આજે. અનિતાબેન, આવો આપ. નમસ્કાર. મનોજવમ મારુતુલ્યવેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વાનરયુથમુખ્યમ શ્રીરામદૂતમ શરણમ પ્રપદ્યે. આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરમાત્માને વંદન કરું છું. શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીના આજે આ વ્યાખ્યાન માળામાં મને આમંત્રિત કરી છે, એટલે સૌ આયોજકોનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. આજે મારા માટે એવું છે કે છેક અમદાવાદથી આવવાનું, એટલે ઘણાને એવું થાય કે છેક અમદાવાદથી ત્યાં બોલવા, પણ સયાજી વૈભવમાં આવવાનું જે સૌભાગ્ય મળે એ મારા માટે બહુ મોટું છે. એટલે આપ સૌ આયોજકોનો આભાર માનું છું. ખાસ અમારા મિત્ર માધવીબેન, પ્રકાશભાઈ સાહેબ, જ્યોતિબેન અને સર્વેનો ખૂબ આભાર માનું છું. એટલો બધો પરિચય આપ્યો છે એટલે હવે મારી અહીં કસોટી થવાની છે. પણ હું પણ તમારા જેવી જ એક છું, એટલે વાચક છું, ગૃહિણી છું, માતા છું, પત્ની છું, એ રીતનું જ બધું છે ને. એમાંથી મને ક્યારેક જે અનુકૂળતા મળી છે અને હું જે કરી શકી છું એ એટલું છે, એ પરમાત્માની કૃપા જ થઈ છે અને આ બધું કરી શકી છું. હવે મને ગમતું પુસ્તકની વાત છે, એટલે નાનપણમાં પપ્પા, મારા પિતાજી, એમને વાંચવાનો ખૂબ શોખ, અને ઘરે અખંડ આનંદ, જનકલ્યાણ, ચંદન, ચંપક, બાલવાડી એ બધું આવતું હતું. એટલે એ બાળ વિશ્વ હતું મારું. એટલે એ વખતે, અને પછી જેમ જેમ પાઠ્યપુસ્તક એટલે સ્કૂલનો અભ્યાસ વધતો ગયો, એ રીતે પાઠ્યપુસ્તક ઉપરાંત જે તે શાળાઓમાં આવું નાનકડું પુસ્તકાલય હોય તો એનો પણ ફાયદો થયો, અને એ પણ જુદા જુદા પુસ્તકો વાંચવા મળ્યા, વિચાર ખુલતા ગયા,
દિશા ખુલતી ગઈ, સામે આખું વિશ્વ ખુલતું ગયું. અને સૌથી વધારે પછી અમદાવાદની હકા આર્ટ્સ કોલેજ, હરિવલ્લભદાસ કાળીદાસ આર્ટ્સ કોલેજમાં જ્યારે આર્ટ્સમાં સ્નાતક કક્ષામાં પ્રવેશ લીધો અને એનું આખું જે પુસ્તકાલય, તો એક જ એ વખતે, હવે તો આ તો એની સામે તો બહુ મોટું છે, પણ એ વખતે મારા માટે બહુ મોટું પુસ્તકાલય હતું. અને મને યાદ છે કે અમારા પ્રોફેસર ડૉક્ટર રમેશભાઈ ભટ્ટ અમને ખાસ પુસ્તકાલયની મુલાકાતે લઈ ગયા હતા. અને પછી સહજ પુસ્તક સાથેની મિત્રતા શું કામ અને કેવી રીતે, એ એટલું સરસ સમજાઈ ગયું હતું. તો એ આજે નાતો એકદમ ગાઢ થઈ ગયો છે. અને પુસ્તક એ મારા જીવનમાં ખૂબ સહજ છે. એટલે અમારા ઘરમાં આજુબાજુ બધી જગ્યાએ પુસ્તકો જ હોય. એટલે વાચક, જેને વાંચનમાં અને સાહિત્યમાં ને રસ ઓછો હોય ને એકદમ શું કહેવાય કે આપણે ગુજરાતી એટલે એકદમ પ્યોર પેલા વેપારી લોકો જો અમારા ત્યાં આવે ને તો એમને એવું થાય કે આ લોકોના ઘરે કંઈ નથી. પણ એટલે એ રીતનું પુસ્તકો સાથેનો નાતો રહ્યો છે. પછી તો ગુજરાત વિદ્યાપીઠમાં, એટલે વિદ્યાપીઠમાં તો વિદ્યાપીઠનું પુસ્તકાલય જોયું ત્યારે તો એવું થયું કે ઓહો, પુસ્તકોનો દરિયો મારી સામે હિલોલા લેતો હતો, મહાસાગર. અને એવું થાય કે એક લઈએ ને એક મૂકીએ ને એક જોઈએ ને એક મૂકીએ ને ત્યારે તો ત્યાં ગાંધી વિચાર બીજ મનમાં રૂપાવ્યું. એટલે ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોથી લઈને ઘણા બધા પ્રાસંગિક પ્રતિસાદ કાકા સાહેબ કાલેલકરનું, એ પુસ્તક પણ મને બહુ ગમતું. પછી નારાયણ દેસાઈએ લખેલું મહાદેવ દેસાઈનું જીવનચરિત્ર, અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ. રાજમોહન ગાંધી સરદારજીનું જીવનચરિત્ર લખ્યું. એવા બધા પુસ્તકોમાંથી પસાર થવાનું થયું. એટલે શું કહેવાય કે વિચારો પરિપક્વ થયા, સ્પષ્ટતા આવી, કેટલું બધું જીવ જગત બધું આખું જાણવા મળ્યું. એ જ વખતે ત્યાં આપણે મકરંદ દવે અને કુંદનિકા કાપડિયા, એમના ત્યાં નંદીગ્રામમાં એક ભજન શિબિર હતી. અને અમારું ભાગ્ય સારું તો એ ભજન શિબિરમાં જવા મળ્યું હતું. તો એમને આવી રીતે રૂબરૂ મળવાનું થયું હતું. ને એ વખતે તો 7 પગલાં આકાશમાં કુંદનિકાબેનની, અને એ પેલો એકદમ મુગ્ધ સ્વભાવ હતો એટલે એ ગમતી. પણ એ પછી જ્યારે વિચારો પરિપક્વ થયા પછી એમણે એક સરસ પુસ્તક, બહુ નાનકડું છે, એ છે એમણે અનુવાદ કરેલું છે ઉઘડતા દ્વાર અંતરના. એ પણ મારું પ્રિય પુસ્તક રહ્યું છે એમ. એટલે એ રીતે ધીરે ધીરે પુસ્તકોમાંથી પસાર થવાનું બનતું ગયું. અને પછી છેલ્લા 5-7 વર્ષથી જ્યારે આ યોગ અભ્યાસ તરફ હું વળી છું, એટલે પછી યોગના, અધ્યાત્મના, ધર્મ, પરંપરા, સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિ, એ બધા તરફ, એ પુસ્તકો તરફ ઝોક વધતો ગયો. અને છેલ્લે જ્યારે હમણાં પીએચડી કરવાનું થયું નક્કી, અને મારો વિષય જ્યારે નક્કી થયો, ત્યારે એવું થયું કે ભાઈ 5 રામાયણને આધારે મારે મારો વિષય નક્કી કરવાનો હતો. એટલે મુખ્ય તો ભાઈ આપણને રામાયણ કહીએ એટલે એક જ પહેલું વાલ્મીકી રામાયણ, બીજું બહુ તો પછી રામચરિતમાનસ, પછી ત્રીજું તો ખબર જ, એટલે બહુ કદાચ રેર એકાદ કદાચ આપણને યાદ આવે તો આવે. મારી પણ એ જ પરિસ્થિતિ હતી, કારણ કે સ્વાભાવિક છે ને, આપણે તો એમાં જ મોટા થયા હોઈએ. પછી અદ્ભુત રામાયણ, અધ્યાત્મ રામાયણ, અને 5મું ગિરધર રામાયણ. એ રીતે આ ગિરધર રામાયણના હું પરિચયમાં આવી. અને ત્યારે મને ખબર પડી કે આપણું ગુજરાતનું આટલું શ્રેષ્ઠ રામાયણ, અને આપણે બધા અજાણ, એટલે હું તો અજાણ જ હતી. એટલે પછી આજે નક્કી થયું, એટલે મને એવું લાગ્યું કે ભાઈ જો મને તક મળે છે તો આ જ પુસ્તક વિશે શું કામ વાત ના કરીએ આપણે. એટલે એવી રીતે અધ્યાત્મ રામાયણ પણ એવું છે કે સાંપ્રદાયિક રામાયણો છે એમાં એ બહુ મહત્ત્વનું રામાયણ છે અધ્યાત્મ રામાયણ. અને બ્રહ્માંડ પુરાણનો એ ઉત્તરખંડનો ભાગ એવું કહેવાય છે અધ્યાત્મ રામાયણ. અને વેદાંત દર્શન માટે મુખ્ય ગ્રંથ છે એવું. અને એ તમે અધ્યાત્મ રામાયણમાંથી પસાર થાવ તો તમને ખ્યાલ જ આવે કે આખું વેદાંત દર્શન આપણને એમાંથી જોવા અને સમજવા મળે છે. એવી જ રીતે અદ્ભુત રામાયણ એ મહર્ષિ વાલ્મીકી રચિત છે, અને પેલું મહર્ષિ વ્યાસે લખેલું છે અધ્યાત્મ રામાયણ. અને આ જે અદ્ભુત રામાયણ કહું છું એ ખૂબ નાનકડું પુસ્તક છે. એમાં વાલ્મીકી મુનિ અને મુનિ ભારદ્વાજનો સંવાદ રૂપે એ અદ્ભુત રામાયણ છે. અને એ આખું બીજા બધા રામાયણો કરતાં એકદમ તદ્દન જુદું છે, એટલા માટે કે એમાં સીતાના પરાક્રમનું વર્ણન છે. અને આવી રીતે બધા જુદા જુદા કાંડ ને રામ જન્મકથા અને હનુમાન જન્મકથા કશું નથી, પણ આખું પ્રકૃતિ અને પુરુષ પ્રકૃતિનો જે આપણો સાંખ્ય યોગનો જે સિદ્ધાંત છે
એ પ્રમાણેનું આખું એક અદ્ભુત રામાયણ છે. અને પછી આજે પાંચમું તો ગિરધર રામાયણ. ગિરધર રામાયણ 19મી સદીમાં રચાયેલું રામાયણ છે. આપણા ગુજરાતના જ કવિ ગિરધરદાસે એની રચના કરી હતી અને હાથે લખેલું. એના પ્રસ્તાવનામાં લખેલું છે કે ભાઈ એમણે હાથે આવા ચોપડામાં, આપણા જે ફૂલસ્કેપ ચોપડા ને નોટો પહેલાંના જમાનામાં જે પેલા ચોપડા હશે એમાં એમણે લખેલું હતું. આ સ્વહસ્તે એમના અક્ષર એટલા મરોડદાર. કુલ 7 કાંડ, મૂળ આપણે વાલ્મીકી રામાયણના કાંડ છે એટલા જ, એમણે પણ આમાં કાંડ 7 જ છે અને 299 અધ્યાય છે. 9551 ચોપાઈઓ છે. હવે ચોપાઈઓમાં ક્યારેક આંકડો આગો પાછો થાય છે, કારણ કે કદાચ કવિની ગણતરીમાં ભૂલ હોય છે, એવું એમાં પ્રસ્તાવનામાં જ એવું લખેલું છે. અને એ રીતે આખું આ રામાયણ એમણે રચેલું છે ગિરધર. અને એમણે પણ, હું આગળ બધી વાત કરવાની છું, પણ મને એવું થાય છે કે આપણે ગિરધર રામાયણની, ગિરધર કવિની વાત હું આપની સમક્ષ મૂકું એ પહેલાં આજે આખી રામકથા, એ જે મુખ્ય હાર્દ શું છે તો કે રામ. રામ શું છે? એ રામ તત્વ, રામ શબ્દ ને મને લાગે છે કે આપણે પહેલાં સમજવું જોઈએ. સાવ સાદી વ્યાખ્યા આપણે કહીએ તો રામ એટલે આપણે કહીએ છીએ કે ભગવાન, પરમાત્મા, તમારા મારા આપણા સૌના આખા સૃષ્ટિમાં જે વસે છે પરમ ચેતના, એ પરમ તત્વ રામ. અથર્વવેદીય શ્રી રામ પૂર્વતાપની ઉપનિષદ છે, એમાં રામ શબ્દનો અર્થનું સરસ વર્ણન આપ્યું છે. એ કહે છે કે મહાવિષ્ણુ શ્રી હરિ જ્યારે રઘુકુલમાં અવતરિત થયા ત્યારે તેમનું નામ રામ થયું. આ નામની વ્યુત્પત્તિ એ રીતે છે કે જે ભૂલોકમાં સ્થિત રહીને ભક્તોના સંપૂર્ણ મનોરથ પૂરા કરતા જે રાજાના રૂપમાં શોભે છે તે રામ છે. જોકે યથાર્થતા તો એ છે કે અનંત નિત્યાનંદ સ્વરૂપ ચિન્મય બ્રહ્મમાં જે યોગીજન આનંદ પામે છે એટલે પરમાત્મા જ રામપદ દ્વારા પ્રસ્તાવિત થાય છે. એટલે આપણે જે કહીએ છીએ કે આત્માનો જે આનંદનો સ્વભાવ છે એ જ મૂળ રામ છે. એટલે આત્મારામ આપણે કહીએ છીએ કે આત્મરામ, તમારો આત્મરામ જેમ હોય કેમ એ કરો, એ રીતનું આખું આ રામ તત્વની વ્યાખ્યા છે. એટલે મને એક એવું કહેવાનું અહીંયા મન થાય કે આપણે બધા, એટલે મારું તો, આપણે રામ એટલે રામાયણની વાર્તાથી આપણે બધા પરિચિત છીએ. પહેલાં આપણા ઘરોમાં રામાયણ વંચાતું હતું, આપણે સાંભળતા હતા. પછી જમાનો આવ્યો ટીવીનો, એટલે આપણે બધા એને દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી એને જોયું, સાંભળ્યું, આત્મસાત કર્યું. પણ માત્ર વાર્તાના રૂપે, વાર્તા આપણને બધાને કડકડાટ જ છે, બધા પ્રસંગો, પણ એ પાછળનું હાર્દ છે, એ પાછળનું જે તત્વ છે, ત્યાં સુધી મને લાગે છે કે રામકથા આપણને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. અને એ ખૂબ સૂક્ષ્મ રીતે આપણે જો એમાંથી પસાર થઈએ તો એ આપણે રામ તત્વને આપણે પામીએ છીએ. એટલે આ બધા જે સર્જકો છે, જેમણે રામકથાની રચના કરી છે, કે વાલ્મીકીથી લઈને તુલસીદાસથી લઈને કે આ ગિરધર કવિ ગિરધરદાસે, એ બધા જ ક્યાંક ને ક્યાંક અંશે એ રામ તત્વને પામ્યા છે અને પછી એમણે આપણી સમક્ષ એ મૂકવાનો એમણે પ્રયત્ન કર્યો છે. એટલે એ, અને રામને આપણે કહીએ તો ભાઈ કે વાલ્મીકી રામાયણમાં તો લખ્યું જ છે કે ભાઈ રામો વિગ્રહવાન ધર્મ, એટલે રામ ધર્મનું મૂર્ત સ્વરૂપ છે. રામ વિષ્ણુનો અવતાર છે, એ આપણને બધાને સર્વવિદિત છે અને આપણા શાસ્ત્રોમાં પણ એનું વર્ણન છે, પુરાવા પણ છે. એટલે અવતાર, હવે અવતારમાં 2 ચેતના હોય છે, એક મનુષ્ય ચેતના અને એક ઈશ્વર ચેતના. આ બંનેના સમન્વયથી અવતાર થાય છે. એટલે તમે જુઓ કે કૃષ્ણલીલા, રામલીલામાંથી આપણે પસાર થઈએ તો રામાયણમાં પણ એવું છે કે પાર્વતીજી પૂછે છે કે ભાઈ તમે જેનો સતત જપ કરો છો એ આ રામ તો આવું સીતાજીના વિલાપ પાછળ આવી રીતે દોડે છે ને આવું થાય છે, આ ખરેખર એ જ પરબ્રહ્મ પરમાત્મા છે. એટલે સીતાજીને નવાઈ લાગે છે કે તમે જેનો સતત જપ કરો છો એ જ આ પરમાત્મા છે, એ આવું ના કરે કે, પણ કરે એટલા માટે કે એ મનુષ્ય અવતારમાં છે. એટલે અવતારમાં 2 ચેતના હોય છે. એટલે એ રીતે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ ઈશ્વર ચેતનાનો આપણને અનુભવ થાય છે, અને આપણી સાથે જ્યારે એમને કંઈક આપણને કહેવું હોય છે, કંઈક સંદેશ આપવાનો હોય છે, ત્યારે એ મનુષ્ય ચેતના દ્વારા આપણને એ સતત સંદેશો કહેતા હોય છે.
હવે રામાયણ, રામકથા, અયન એટલે વિસ્તરવું, રામના જીવનનું અયન થવું એટલે રામાયણ. આપણા ખૂબ જાણીતા ચિંતક ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એવું કહે છે કે ભાઈ અયન એટલે ગતિ અને માર્ગ પણ આપણે કહી શકીએ. એટલે ગતિ અને માર્ગને એક જ શબ્દમાં વણી લેવો હોય તો કહી શકીએ કે રામાયણ એટલે રામનો ગતિપથ. એવું સુંદર એમણે કહ્યું છે. પછી ગુજરાતી સાહિત્યના જાણીતા ચિંતક પદ્મશ્રી ગુણવંત શાહે તો બહુ સરસ એમનું લખ્યું છે કે રામાયણ માનવતાનું મહાકાવ્ય, એવો સરસ એમણે ગ્રંથ લખ્યો છે. એમાં એમણે લખ્યું છે કે રામાયણ તો ભારતીય સંસ્કૃતિનો શ્વાસ છે. રામ આર્ય સંસ્કૃતિના મહામાનવ છે. વાલ્મીકીજીએ જ્યારે નારદજીને આદર્શ યુગ પુરુષનો પરિચય આપવાની વિનંતી કરી છે ત્યારે નારદજી કહે છે કે ભાઈ રામ જેવા માનવીની જ વાત કરી છે એમણે તો. એટલે તૈર્યુક્ત શ્રૂયતા નરહ, એટલે આ દ્રષ્ટિએ રામાયણે નરચરિત્રનું વર્ણન છે. અને આ રીતે આપણે જોઈએ તો તુલસીદાસજી શું કહે છે તો કે ભાઈ રામકથા જગત મંગલ કરની, એટલે કે આખા સર્વ જગતનું મંગલ કરનારી રામકથા છે. એવી જ રીતે ઘણા બધા લોકોએ આના વિશે કહ્યું છે. આપણા જાણીતા વિદ્વાન ડૉક્ટર ગૌતમ પટેલ કહે છે કે ભાઈ રામાયણ અને મહાભારત એ તો કાળના ભાલ પર તિલક સમાન સુહાતા ગ્રંથો છે. પછી આપણા સંત ભાણદેવજી કહે છે કે રામાયણ ભક્તિ, જ્ઞાન, અધ્યાત્મથી ભરપૂર છે. આ તત્વો કથાના માધ્યમથી તો અભિવ્યક્ત થાય છે જ, પરંતુ આ ગ્રંથમાં આ તત્વો એટલે કે ગીતા છે, એમાં રામ ગીતા છે, લક્ષ્મણ ગીતા છે, એવું ઘણું બધું છે. સ્તુતિઓ છે, સંવાદો દ્વારા પણ અભિવ્યક્તિ થતી જોવા મળે છે. આપણા બહુ જ ઊંચા ગજાના યોગી, આજે વિશ્વ યોગ દિવસ છે જેમ વાત કરીએ એમ, એટલે આપણા પરમ યોગી શ્રી અરવિંદને આજે આપણે યાદ કરીએ તો એમણે કહ્યું છે કે રામાયણમાં ભારતીય કલ્પન એવું છે જેમાં આત્માભિવ્યક્તિ ઊંચા સ્તરે થતી જણાય છે. કારણ કે એ તો અતિમાનસની એમણે વાત કરી છે. એમાં સામર્થ્ય, હિંમત, સૌજન્ય, શુદ્ધતા, વફાદારી અને સમર્પણ અત્યંત સંવાદિતાપૂર્વક પ્રગટ થયું છે. વાલ્મીકીની આ કૃતિ ભારતનું સંસ્કાર માનસ ઘડવામાં અમાપ શક્તિનું નિમિત્ત બની છે. એમાં રામ, સીતા, હનુમાન, લક્ષ્મણ અને ભરત જેવા લોકોના પ્યારા અને અનુકરણીય પાત્રો દ્વારા જીવંત કરી શકાય એવા માનવીય આદર્શો રજૂ થયા છે. એટલે આ વારસો છે આપણી પાસે. રામાયણ શું છે એ આટલા બધા ચિંતકો, યોગી પુરુષો આપણને સમજાઈ રહ્યા છે કે રામાયણ આપણું આજે કહીએ છીએ કે આપણે જે ગૌરવ લઈ શકીએ તો આનું આપણે ગૌરવ લેવાનું છે. અને એમાંથી આ જે વાત છે એ આપણે પોતે આપણા જીવન માટે લેવાની છે. હવે આવું સરસ આપણને વારસો છે રામાયણ, રામકથાનો વ્યાપ સમગ્ર વિશ્વમાં છે, માત્ર ભારતમાં નથી, સમગ્ર વિશ્વમાં છે. થાઈલેન્ડ, મલેશિયા, કંબોડિયા, ઇન્ડોનેશિયા, ચીન, આ બધા દેશોમાં પોતપોતાની સંસ્કૃતિ, પરંપરા પ્રમાણેના પોતાની ભાષામાં રામાયણો છે. કંબોડિયામાં રામકર નામે રામાયણ છે, થાઈલેન્ડમાં રામકીન રામાયણ છે, મલેશિયામાં મલય રામાયણ છે. એવી જ રીતે ભારતમાં પણ આપણે પ્રાદેશિક અનેક ભાષાઓ આપણી છે, એ દરેક ભાષામાં પોતપોતાના રામાયણો છે. તમિલમાં કંબન રામાયણ એકદમ ઉત્કૃષ્ટ છે, તેલુગુમાં દ્વિપદ રામાયણ છે, મલયાલમમાં રામચરિતમ છે, બંગાળીમાં કૃત્તિવાસ રામાયણ છે, હિન્દીમાં તો રામચરિતમાનસ આપણને ખબર છે, ઉડિયામાં બલરામદાસ રામાયણ છે, મરાઠીમાં ભાવાર્થ રામાયણ સંત જ્ઞાનેશ્વર રચિત, ગુજરાતીમાં ગિરધરકૃત રામાયણ અને અસમિયામાં માધવી કંદલ રામાયણ છે, કાશ્મીરમાં રામ અવતાર ચરિત રામાયણ છે, પ્રાકૃત ભાષામાં જૈન રામાયણ પણ છે, ભીલી રામાયણ પણ આપણા ત્યાં છે, અને આદિવાસીમાં પણ એક રામાયણ છે રોમ સીતાની વાર્તા. એ આપણા બહુ જાણીતા આદિવાસી સંશોધક છે ભગવાનદાસ પટેલ, એમણે એનું આખું સંશોધન અને લેખન કર્યું છે. આવી રીતે એટલે વ્યાપક પટ પર આખું રામાયણ આપણી પાસે અને રામકથા છે, વિવિધ પ્રકારની, વિવિધ સ્તરની આપણી પાસે એમાં છે. એના અસર માટે એનું કેટલું મહત્ત્વ છે આપણા માનવ જીવનમાં, એ ઉત્તર અમેરિકાની ઇન્ટરનેશનલ રામાયણ ઇન્સ્ટિટ્યૂટ એવું કહે છે કે બીજી એવી કોઈ પુરાતન કથા નથી જે રામાયણ જેટલો વ્યાપક પ્રસાર ધરાવતી હોય. જે દેશમાં તેનો પ્રચાર પ્રસાર થયો છે ત્યાં રામાયણો ચિત્રકારો
શિલ્પો, સંગીતકારો, લેખકો અને કઠપૂતળીના ખેલંદાઓને પુષ્કળ પ્રેરણા આપી છે. એટલે તમે જુઓ તો આ બધા જ કલાના જે ક્ષેત્રો છે એમાં પણ આ રામકથાએ પોતાનું યોગદાન આપ્યું છે. એટલે આવી રીતે એટલા પ્રાચીન પૂર્વથી 7મી સદીથી લઈને આજે 21મી સદીમાં પણ રામાયણ જુદા જુદા સ્વરૂપે જુદી જુદી કલાકૃતિ રૂપે સતત એનો પ્રવાહ પ્રભાવિત થતો રહે છે અને આપણા સુધી આવતો રહે છે. હવે હું આવીશ આજના પુસ્તક પર કે ભાઈ ગિરધર રામાયણ, એટલે મેં કહ્યું એમ કે ભાઈ આ ગુજરાતી ઉત્કૃષ્ટ રામાયણ છે. એ વખતે જ્યારે એની રચના થઈ 19મી સદીમાં, ત્યારે જેમ રામચરિત માનસ હિન્દી ભાષામાં ઘરે ઘરે વંચાતું હતું, એવું જ આપણા ગુજરાતમાં એ ઘરે ઘરે આ ગિરધર રામાયણનું વાંચન અને પઠન થતું હતું. એટલું લોકપ્રિય આ રામાયણ હતું. કવિ ગિરધરદાસ ખૂબ ભક્તિભાવવાળા, એટલે એમણે આની રચના કરી. એક સાર્થક સર્જક હતા. એ ભક્તિ સાહિત્યમાં આપણે ગિરધર રામાયણને એવું કહી શકીએ કે ભક્તિ સાહિત્યનું એ ગૌરવ બનતું, સંત સાહિત્યનું ગૌરવ કહેવાય આપણા માટે. એવા જ આ જે સર્જન કર્યું એ ગિરધરદાસ, કવિ ગિરધરદાસનો થોડો પરિચય કેળવીશું કે એમનો જન્મ સંવંત 1843માં થયો હતો. હવે જો આ કવિ છે એટલે એમણે રામાયણ લખતા પહેલાં પોતાનો પરિચય પણ આપ્યો છે અને જુદી જુદી રીતે કેવી રીતે રામાયણ પોતે લખ્યું, ક્યાંથી પ્રેરણા મળી, શું થયું છે, બધું જ એમણે કવિતાના રૂપમાં જ પદોમાં જ જુદું જુદું લખ્યું છે. એટલે એમણે સરસ એમનો જન્મની વાત કરી છે કે વૈશ્ય વર્ણમાં જન્મ ધર્યો, વીર ક્ષેત્રમાં વાસજી, વણિક જ્ઞાતિ દશાલાડની, વૈષ્ણવ ગિરદાસજી. એટલે વડોદરા રાજ્યના પાદરા તાલુકામાં માસર ગામમાં દશાલા જ્ઞાતિના વણિક ગામમાં ગિરધરનો જન્મ થયો છે. માસર ગામ વડોદરાથી પશ્ચિમે 15 માઇલ દૂર છે અને ગુજરાતનો એ ખૂબ રળિયામણો પ્રદેશ હતો એ વખતે. એટલે એવું લખે છે એની પ્રસ્તાવનામાં કે એટલો સુંદર પ્રદેશ તો કવિને એના પ્રદેશના પણ એને સંસ્કાર મળ્યા હશે. એમના ઘડતરમાં એ પ્રદેશનું પણ બહુ મોટું યોગદાન છે. એમના પિતાનું નામ ગરબડદાસ હતું અને માતાનું નામ સંશોધકોને મળ્યું નથી. કવિને બીજા પણ 2 ભાઈઓ અને 2 બહેનો હતા. એમના પિતા ગરબડદાસ માસર ગામમાં તલાટીની નોકરી કરતા હતા. એ રીતે ગિરધરદાસે પણ જ્યારે એમનું ભણવાનું ને પૂરું થયું ત્યારે એમણે પણ અમુક માસર અને જુદા જુદા ગામોમાં તલાટીની નોકરી થોડો વખત કરી હતી. અને એમના પિતા પણ કવિ હતા, એમના ભાઈઓ પણ કવિ. એટલે ગિરધરદાસને આ કવિતાનો જે વારસો છે એ એમના પિતા અને એટલે કૌટુંબિક વારસો છે. અને બાળપણમાં એ વખતના સમયમાં કેવું ભણવાનું એ શાળામાં કે ભાઈ નામું તમને સાધારણ હિસાબ લખતા વાંચતા આવડે ને આંખ બોલતા આવડે ને લખતા આવડે એટલે તમારું ભણતર પૂરું. એ રીતે જ ગિરધરદાસનું ભણતર પણ એ રીતનું એટલું જ થયું છે એમ. પણ છતાં તમે જુઓ તો ગિરધરદાસ જિજ્ઞાસુ હતા ખૂબ. એમને અને વિદ્યાવ્યાસંગી, એમને ભાષા ભણવાનો શોખ, વિદ્વાનો સાથે સતત સત્સંગ કરે, સંત સાધુઓ હોય તો એમની સાથે બેસે, સાંભળે, વાર્તાલાપ કરે. એમ કરતાં કરતાં તુલસીકૃત રામાયણના અભ્યાસથી એ હિન્દીનું જ્ઞાન એમણે મેળવ્યું. એ જ રીતે વિદ્વાનો અને બ્રાહ્મણો પાસે વેદ અને પુરાણ વગેરે સંસ્કૃતમાં એ વંચતા વાંચતા હોય એ લોકો બધા, ત્યારે એ સાંભળતા અને આમ પોતાને સમજાય એટલી સંસ્કૃત ભાષા પણ કવિ ગિરધરદાસ શીખ્યા. અને પોતાના ગુરુ એટલે પુરુષોત્તમદાસ મહારાજને પોતાના ગુરુ કહે છે અને એમની પાસેથી એમણે કાવ્યશાસ્ત્રનો પણ અભ્યાસ કરેલો. અને એ પછી એમણે આ બધી ગ્રંથોનો રચના કરી છે. આ રીતે પોતાના પુરુષાર્થના જોરે વંશાનુગત સંસ્કાર એમને મળેલા અને એમને જે સર્જનનું બીજ એમનામાં જે પડ્યું હતું એ ધીરે 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 વિકાસ પામ્યો. માસરમાં માતા પિતા ગુજરી ગયા પછી બંને ભાઈઓ પણ પૈસા કમાવા બહાર જતા રહ્યા. પછી એમને એક બહેન જે હતા એ વડોદરામાં પરણાવેલા અને વિધવા થયા એટલે કવિ પોતાની બહેન પાસે વડોદરામાં આવી ગયા અને ત્યાં એમના બહેનના કુટુંબને સાચવ્યું ને એ બધું કર્યું. અને ત્યારે પણ જ્યારે જ્યારે વખત મળ્યો ત્યારે એ કવિતા અને એમનું આ બધું ગ્રંથ વાંચનનું ને એ બધું કામ કરતા હતા. પણ વડોદરામાં જ્યારે ગિરધરદાસ આવ્યા ત્યારે વલ્લભ સંપ્રદાયના એ સંપર્કમાં આવ્યા અને એ પોતે પણ વૈષ્ણવ તો હતા જ, એટલે એમણે વલ્લભ સંપ્રદાય અનુસાર વૈષ્ણવ ધર્મની દીક્ષા લીધી.
અને ગોસાઈજી મહારાજને એમણે ગુરુ કરેલા. એ રીતે એમણે એમનું પાછું જીવન ધીરે ધીરે શરૂ કર્યું. પછી એમના લગ્ન પણ એમના બહેને કરાવ્યા. પણ એવું થયું કે પોતે ભક્તિ જમાં લીન હતા અને ભગવાનને પણ એવું જ હશે એટલે 7 જ વર્ષનું એમનું દાંપત્ય જીવન ચાલ્યું અને એમાં એક દીકરો પણ થયો હતો. પણ એ દીકરાનું પણ અવસાન થયું ટૂંકી માંદગીમાં અને પછી એમના પત્ની પણ ગુજરી ગયા. એટલે પાછા કવિ એકલા પડ્યા. એટલે જેમ નરસિંહ મહેતાએ કહ્યું હતું એમ કે ભલી થઈ ભાગી જંજાળ સુખે ભજીશું શ્રી ગોપાલ. એટલે આમણે પણ એ જ માર્ગ અપનાવ્યો હતો કવિએ પણ, અને એ રીતે પાછા એ વધારે ને વધારે ભક્તિ તરફ આગળ વધતા ગયા. હવે ગિરધરદાસે પહેલાં છૂટક કવિતાઓ લખી, પદો રચ્યા, ગરબીઓ લખી, છપ્પા લખ્યા છે, એમણે કુંડળિયા પણ લખ્યા. એ બધું લખીને પોતાની કલમને મઠારી છે. અને પછી એમણે દાણલીલા, શ્રી કૃષ્ણ જન્મ વર્ણન, રાધાકૃષ્ણનો રાસ, પ્રહલાદ ચરિત્ર, ગ્રીષ્મ ઋતુની લીલા, તુલસી વિવાહ, રાજસૂય યજ્ઞ અને ગ્રંથોમાં રામાયણ, કૃષ્ણ ચરિત્ર, જન્માષ્ટમીનો સોહલો, નૃસિંહ ચતુર્દશીની વધાઈ, આટલું બહોળું એમનું સર્જન છે. આમાંથી તુલસી વિવાહ, રાજસૂય યજ્ઞ, રામાયણ અને કૃષ્ણ ચરિત્ર પ્રકાશિત થયા છે. બાકી બધું કશું પ્રકાશિત થઈ શક્યું નથી. અને એમાં પણ આ જે ગિરધર રામાયણ છે એ વખતે સસ્તું સાહિત્ય પ્રકાશન અમદાવાદનું ભિક્ષુ અખંડાનંદનું જે ટ્રસ્ટ એમણે એ વખતે પ્રકાશિત કર્યું હતું. અને શરૂઆતમાં તો 2 જ રૂપિયા કિંમત હતી, પછી એની 5 રૂપિયા કિંમત થઈ. અને મારે જ્યારે અભ્યાસ કરવાનો આવ્યો 2021માં ત્યારે એ અપ્રાપ્ય હતું અને હજી પણ અપ્રાપ્ય છે. એટલે મને તો પછી મેં લખનઉ એક પ્રકાશન છે એમની પાસેથી મેં મંગાવ્યું અને એમાંથી પછી મેં મારો અભ્યાસ કર્યો. અને મને આજે અહીંયા કહેતા પણ એ આનંદ થાય છે કે આ જ વિસ્તારના આપણા બકુલાબેન ઘાસવાલા, બહુ જાણીતા સમાજ સેવિકા અને લેખિકા, એમણે પણ મને એમના માતા જે આ ગિરધર રામાયણ વાંચતા હતા એ મને પુસ્તક મોકલી આપ્યું હતું. એટલે આજે એ લઈને આવી છું ને આજે એમને મારે એટલે એમનો પણ અહીંયા જાહેરમાં આજે આભાર માનું છું. એટલે એવી રીતે કોઈક રેર જગ્યાએ આ પુસ્તક સચવાયેલું છે. એટલે એવું એ આજે એ ગિરધર રામાયણ અને સંવંત 1908ના ભાદરવા વદ 11ને દિવસે પછી 65 વર્ષની ઉંમરે ગિરધરદાસ આ લોકમાંથી પરલોક સિધાવ્યા છે. પણ એમણે એમની પાછળ આટલો મોટો ભક્તિનો વારસો મૂકીને ગયા, સમૃદ્ધ વારસો, એનું આપણે ગૌરવ લઈ શકીએ. હવે ગિરધર રામાયણની પ્રસ્તાવનામાં એવી નોંધ છે કે ભાઈ સંવંત 1893ના માગસર વદ 9મ શનિવારે રામાયણની રચના કરી હતી એમણે. અને સ્વહસ્તે સુંદર મરોડદાર અક્ષર હતા, સુવાચ્ય અક્ષર હતા. એવી રીતે અને ભાષા એકદમ સાદી, સરળ, તરત આપણને સમજાઈ જાય અને વાંચવી ગમે. શબ્દો સહેલા, પરિચિત, લિપિ ગુજરાતી છતાં ક્યારેક બાળ મરોડ એટલે એમ કે જ્યારે બાળકો લખતા હોય ને મરોડ વાંકો ચૂકો હોય એવું. અને ક્યારેક એમણે સંસ્કૃત શબ્દો કે દેવનાગરી લિપિનો તમે જે ગિરધર રામાયણ જોશો તો તમને ક્યારેક આપણો હોય એમણે એ લખ્યો છે આમ એટલે હિન્દીનો એ, ક્યારેક સંસ્કૃત શબ્દો આપણને એમાં દેખાય છે. પણ છતાં એમાં એકદમ સરસ મીઠાશ, સરળતા આપણને એની શૈલીમાં આપણને જોવા મળે છે. એવું આ ગિરધર રામાયણ એમણે પોતાના ગુરુ મહારાજની આજ્ઞાથી જ ગિરધરદાસે રામાયણની રચના કરી હતી. અને એમના જે મેં કહ્યું એમ પણ એમાં એમની આ રામાયણમાં આપણને કવિનું મધુર અને કેટલાક સંસ્કૃત શબ્દની પદ્ય રચના પણ આપણને જોવા મળે છે. હવે આ ગિરધરદાસે પણ એમને એમ નથી ને એમને આવ્યું ને કલ્પના કરીને કંઈ રામાયણ લખ્યું છે એવું નથી. એમણે પણ મૂળ વાલ્મીકી રામાયણ, હનુમાન નાટક, અગ્નિપુરાણ, પદ્મપુરાણ વગેરેનો સાર લીધો છે. ઉપરાંત યોગ વાસિષ્ઠ ઉપરાંત આ ગ્રંથમાંથી આપણે પસાર થઈએ ત્યારે એમના જે પુરોગામી કવિ હતા એ નાકર, પ્રેમાનંદ અને દયારામની શૈલીની અસર આપણને એમાં દેખાય છે. કારણ કે પદો છે, ઢાળ લખેલા છે અને કેટલા બધા રાગ, આપણા જે સંગીતના બધા રાગ છે, રાગ બાગેશ્રી, આ તે ધનાઢ, બધા રાગો એમણે એમના પદોમાં રાગોનો ઉપયોગ કરીને આખા રામાયણની રચના કરી છે. એટલે જેને રાગની સમજ હોય ગીત સંગીતની તો આ રામાયણ સરસ રીતે ગાઈ શકાય એવું છે, એટલું સરસ છે.
ગિરધરદાસ એકદમ ભક્ત હતા, એટલે સરળ પ્રકૃતિના. એટલે એમણે એમના પ્રસ્તાવનામાં જ આગળ કહ્યું છે કે ભાઈ હું કંઈ વિદ્વાન નથી, કે હું ભક્તજન છું, એ રીતે મેં આનું કર્યું છે. એટલે એમણે શરૂઆત કરીને પછી બધા વિદ્વાનોની ક્ષમા માગી છે કે ભાઈ કેવી રીતે. તો એમણે શું કર્યું છે, શરૂઆતમાં ગજાનન, ગણપતિ, સરસ્વતી, શિવજીની વંદના કરી છે કે ભાઈ શ્રી ગુરુપદ જુગ મંગળ રૂપજી, સકળ તીર્થનું ધામ અનુપજી, નમો તે પદને જોડી જુગ હાથજી, સીધે મનોરથ હું થાવ સનાથજી. એટલે આવી લાંબી એમણે પ્રાર્થના કરી છે. આપણે દરેક તુલસીદાસજીએ પણ કરી છે અને વાલ્મીકીએ પણ કરી છે. એવી જ રીતે એમણે પ્રાર્થના કરીને પછી મહાનુભાવો, સજ્જનો, સંતોને એમણે શું કહ્યું છે કે મહાનુભાવો, સજ્જન સંત સર્વે, ક્ષમા કરજો દોષ, પ્રાકૃત વાણી સાંભળી મન લાવશો નહીં રોષ. જેમ સૂરજ સામે દીવો ધરીએ માની લેજો તે, એમ મોટા તે જે માની લે રંગનું આપ્યું છે. પ્રાકૃત વાણી કરું અર્પણ, રસહીન હોય કાવ્ય તે પૂર્ણ કરીને માનજો સૌ સંત મહાનુભાવ. હું બાળક ઉપર દયા કરજો, સાધુ પુણ્ય પવિત્ર, અલ્પમતીએ આદર્યું ગાવા રામચરિત્ર. એટલે મારી મતિ બહુ અલ્પ છે, પણ મને ભાવ થયો છે એટલે મેં રામચરિત્ર આદર્યું છે. અને ગાવા રામચરિત્ર પાવન, ઈચ્છા માહે મનમાં ધરી, કર જોડી કહે દાસ ગિરધર, શ્રોતાજન બોલો શ્રીહરિ. આવી રીતે એ બાલકાંડમાં આ બધું એમણે શરૂઆત કરી છે અને સરસ બાલકાંડની બધી શરૂઆત કરી છે. હવે આપણે 7 કાંડ છે અને આટલા બધા અધ્યાય અને આટલી બધી ચોપાઈઓ, એટલે દરેકમાંથી પસાર થઈએ તો એક 9 દિવસની પારાયણ કરવી પડે. એટલે અહીંયા ખૂબ ટૂંકમાં અને છતાં જે વિશિષ્ટ ગિરધર રામાયણ જેમ નામ પ્રમાણે વિશિષ્ટ છે, એવું આખા બીજા બધા રામાયણો કરતાં એમાં ઘણા મૌલિક કવિએ પોતાના પ્રસંગો લીધા છે અને કોઈક એ જ પ્રસંગો છે છતાં એમણે મૌલિક રજૂઆત કરી છે. એવા થોડા પ્રસંગો હું આપની સાથે અહીંયા મૂકવાનો પ્રયત્ન કરવાની છું. અને હું પણ ગિરધરદાસની જેમ જ મારી જેટલી મતિ છે એ પ્રમાણે તમારી સામે રજૂ કરવાની છું, એટલે મને પણ તમે ક્ષમા કરજો. એમણે કહ્યું છે કે ભાઈ ઋષિ કથાનો મહિમા મોટો, સંત જાણે છે ઘણા, આદિ કવિ જે મુનિ વાલ્મીકી, કરતા રામાયણ તણા. એટલે મેં આગળ જે રામાયણનો વિશ્વવ્યાપ માધવીબેન તમને બધાને સમજાયો કે ભાઈ આખા વિશ્વમાં છે અને ભારતમાં છે, બધી પ્રાદેશિક ભાષાઓમાં. પણ અહીંયા ગિરધર કવિએ બીજા અધ્યાયમાં બહુ સરસ કે ભાઈ બ્રહ્માજીએ રામાયણ લખી છે, કોણે કોણે રામાયણ લખી છે એનું આખું વર્ણન છે. એટલે હું 2-3 પંક્તિમાં તમને કહું એટલે ખબર પડે કે જો વાલ્મીકી રામાયણ પ્રથમ, વળી વ્યાસે રામાયણ કરી, વશિષ્ઠ રામાયણ તથા સુખદેવ રામાયણ ખરી, વળી બ્રહ્મ રામાયણ કરી ભણાવી નારદને, અંજની પુત્રે કરી છે હનુમાન નાટકની કથા, વિભીષણે રામાયણ કરી શંભુકૃત અભિરામ છે, પાર્વતીને ભણાવી તેનું શિવ રામાયણ નામ છે. આ રીતે અગત્ય મુનિનું રામાયણ છે, શેષ રામાયણ છે, કુર્મ રામાયણ છે, સ્કંદ રામાયણ છે, પદ્મપુરાણનું પદ્મ રામાયણ છે અને ધર્મરાજાનું ધર્મ રામાયણ છે. આ બધી જ બધાના નામ સાથે કવિએ ઉલ્લેખ કર્યો છે. એટલે આ બધું આપણને પણ જાણીને નવાઈ લાગે. અને આ રીતે એમણે હવે અહીંયા પણ આપણે વ્યાપ જોતા અહીંયા ફરી મને તુલસીદાસજી યાદ આવે છે કે ભાઈ તુલસીદાસજીએ પણ લખ્યું છે બાલકાંડમાં કે ભાઈ રામ શું છે, તો કે કેટલું બધું રામ અનંત ગુણ ગાના અને અમિત કથા વિસ્તારા. એટલે તમે જુઓ કે રામની કથા કેટલી વિસ્તારોમાં વિસ્તરી છે ને તમે ને હું પણ ધારી શકીએ તો આપણા ભાવ હોય તો આપણે એનો વિસ્તાર અને એની રચના કરી શકીએ. આવી રીતે આ બધી વાત કરીને એમણે રામકથાને માંડણીનો અને એમણે આરંભ કર્યો છે ગિરધરે. અને જુદી જુદી રીતે જુદું જુદું બધું સરસ એમને જ્યારે કવિ છે, કવિ હૃદય છે, જેમ વાલ્મીકી પણ કવિ, એટલે આદિકવિ વાલ્મીકી એ કહીએ છીએ આપણે, એવી જ રીતે આ પણ કવિ ગિરધરદાસ છે. એટલે એમને પણ જ્યાં જ્યાં એમનું કાવ્ય તત્વ સ્ફુર્યું છે, જ્યાં જ્યાં એમને જગ્યા મળી છે, જ્યાં એમને લાગ્યું છે ત્યાં એમણે સરસ બધું વર્ણન કર્યું છે. હવે બાલકાંડના 9મા અધ્યાયમાં એમણે દશરથ રાજાનું ચરિત્ર મૂક્યું છે. ખૂબ ઓછી પંક્તિઓમાં છે પણ આપણને ખબર પડી જાય કે રાજા દશરથ કોણ હતા. એટલે દશરથ રાજા પુણ્ય પવિત્રજી, કહું સંક્ષિપ્ત તેના ચરિત્રજી, અવધપુરમાં રાય દશરથ, રાણી કૌશલ્યા સતી, પછે પુત્રને નિજ રાજ સોંપી, અજ ગયા વનવાસ, તપ સાધના કરી થોડે દિવસે પામ્યા સ્વર્ગ નિવાસ. ત્યારે દશરથ રાજ કરતા હતા, નીતિ ધર્મ વિવેક
પુત્રની પ્રેરે પ્રજા પાળે દયા સત્ય વિવેક. એક કૈકેયી કન્યા રાયની શુભ રૂપ કપટી મન, બળવાન નિર્દય અતિ ઘણી તે પરણ્યા રાજન, અને વળી નાગ કન્યા સુમિત્રાને પરણ્યા પોતે ભોગ. એટલે આવી રીતે જુદા જુદા રાજા રાણીઓને પણ પરણ્યા, અને દશરથ રાજા આવા પ્રજાપાલક હતા. અને આજે મુખ્ય 3 રાણીઓ, એમના માટે એમણે જે શબ્દ એક જ શબ્દમાં આખા રાણીઓનું એમણે વ્યક્તિત્વ આપણી સામે મૂક્યું આપ્યું છે. એમણે કહ્યું છે કે જ્ઞાન કળા તે કૌશલ્યા, સુમિત્રા ભક્તિ અનુપ, કૈકેયી નિશ્ચય જાણજો એ કપટ વૃત્તિ રૂપ. આ 3 જ શબ્દોમાં એમણે 3 રાણીઓનું, અને પછી શું કીધું છે કે રાજા દશરથ કેવા છે તો કે ત્રિગુણ રૂપ વિવેક મૂર્તિમંત દશરથ રાય. એટલે દશરથ રાજા આવા છે. મારો સમય કેટલા સુધીનો છે? 7. ઓકે. હવે આગળ બાલકાંડ છે. તો બાલકાંડમાં આપણને ખબર છે કે રાજા રામ અને લક્ષ્મણને બધા ભાઈઓ, 4 ભાઈઓ યાત્રા કરવા જાય છે. તો વાલ્મીકીમાં તો એમણે એવું કહી દીધું છે કે ભાઈ યાત્રા કરવા ગયા, પણ અહીંયા પાછું કવિને એવું સ્ફૂર્યું છે કે ભાઈ ક્યાં ક્યાં યાત્રા કરી, એ જિજ્ઞાસુ છે. એટલે પછી બધું એમણે લખ્યું છે કે છેક કાશી વિશ્વનાથ, ત્રંબકેશ્વર, બધે જ્યાં જ્યાં ગયા છે બધા જ સ્થળોના નામ લખ્યા છે. એટલે આપણે વાંચીએ તો આપણી પણ યાત્રા થઈ જાય. એવી રીતે એમણે છેક હરિદ્વાર, ચંદ્રકુંડ, ગોદાવરીથી લઈને પાછા બ્રહ્મકુંડની યાત્રા કરીને રામજી અયોધ્યા પાછા ફરે છે. એ આખું વર્ણન એમણે એ રીતે કર્યું છે. એટલે મહાભારતમાં પણ પાંડવોએ જે યાત્રા કરી હતી એ તીર્થયાત્રાનું વર્ણન આવી રીતે જ છે. એટલે જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં કવિએ આવી રીતે બધાનું દ્રષ્ટાંત અને એમની એમનું પેલું લઈ અને પ્રેરણા લઈને એમનું પોતાનું રચના કરી છે. હવે વિશ્વામિત્ર જ્યારે અયોધ્યામાં જાય છે અને રામ લક્ષ્મણની માગણી કરે છે, ત્યારે આપણને બધાને ખબર છે કે દશરથ કલ્પાંત કરે છે, આપતા નથી કે ભાઈ મારા પુત્ર તો બહુ નાના છે, હજી હું નહીં આપું. એ બધું થાય છે, પણ અહીંયા કવિ એવું કહે, કવિ એક સરસ આખી એ પોતાની મૌલિક વાત લઈ આવ્યા છે કે જ્યારે દશરથ માનતા નથી ત્યારે વસિષ્ઠ ઋષિ એમની આંખ પર હાથ મૂકી અને હાથ લઈ લે છે, અને પછી સામે જે રામ છે એમનું દર્શન કરાવે છે. તો શું છે કે ત્યારે ગુરુએ નેત્રે હાથ ફેર્યો, દશરથને તે દીશ, એટલે દેખાડે છે દીઠા રામને ચતુર્ભુજ ચતુરાયુધ મંડિત વૈકુંઠાધીશ, શેષરૂપ લક્ષ્મણને તવ દીઠા, સહસ્ત્ર ફણા દ્યુતિવાન, ત્યારે દશરથને તવ ધીરજાવ ઓળખ્યા ભગવાન. એટલે વસિષ્ઠ મુનિએ એમને ઓળખાણ કરાવી કે ભાઈ તમે કોના પિતા છો, એટલે તમે રામને બાળક માનો છો? એ માનશો નહીં, એ સાક્ષાત ચતુર્ભુજ ભગવાન વિષ્ણુ છે. અને આમ પણ આપણે દશરથ રાજા અને કૈકેયીનું જો પૂર્વજન્મ જોઈએ તો એ પણ અદિતિ એમણે શું કહેવાય કે એ કર્યું હતું, અદિતિ કશ્યપ અને અદિતિ હતા. એટલે એમણે જે તપ કર્યું હતું અને એમના પ્રતાપે એમના ત્યાં આવી રીતે વિષ્ણુ ભગવાન જન્મ રામ તરીકે આવ્યા છે એવું છે. પણ એ સંસારમાં ભૂલી ગયા હતા. એટલે એ રીતે આખું એક નવું અહીંયા કવિએ આપણને કલ્પન ઉમેરીને બતાવ્યું છે કે ભાઈ સાક્ષાત વિષ્ણુ રૂપનું દર્શન એમણે કરાવ્યું છે. પછી જે ખૂબ એકદમ આપણને એ પેલું જે બધા જ બહુ બધા પ્રસંગો આપણને એકદમ ગમે પણ અને બધાને ખબર હોય એ અહલ્યાનો પ્રસંગ છે આપણને. અને એક સાદી એવી વાત છે કે ભાઈ શલ્યામાંથી અહલ્યા બન્યા, પણ મૂળ વાલ્મીકી રામાયણમાં પણ એવું નથી. અને ગિરધર રામાયણમાં તો એમણે એ વાત આખી નકારી કાઢી છે કે એક સ્ત્રીને એટલું સન્માન એમણે આપ્યું છે અને કહ્યું છે કે કોઈ કહે છે રામે ચરણનો સ્પર્શ કર્યો સાક્ષાત, એ તો જૂઠું જાણજો ઘટે નહીં એ વાત. ધર્મ ઘોરીંધર રામ છે, ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ, ક્ષત્રિય ધર્મ શુભ આચરે એવા દીનદયાળ. અન્ય ક્ષત્રિય એવું ન કરે, આ તો ધર્મ અવતાર છે. ચરણ સ્પર્શ તે કેમ કરે, બ્રાહ્મણીને નિર્ધાર. એટલે જે ચરણ સ્પર્શની વાત છે એ કોઈક રીતે પુરાણોમાં કે કોઈ પણ રીતે આવી ગઈ છે ને પછી એ સતત ચાલતી રહી છે. પણ આ પહેલાં પણ એમણે કહ્યું છે કે ભાઈ રામે ચરણ સ્પર્શ નથી કર્યો, પણ ત્યારે પદરજ ઉડી રામની અને પવન થકી નિર્વાણ, અને શલ્યાને સ્પર્શી જે અહલ્યા થઈ તે જાણ. એટલે તમે જુઓ કે અને રામ પણ મર્યાદા પુરુષોત્તમ છે. અને એવી રીતે અને કેટલા વિવેકીને આવા વસિષ્ઠ મુનિના જે શિષ્ય હોય એ આવી રીતે કોઈને એવી રીતે
પગ અડાડે જ નહીં ને એમ, એટલે એ રીતે પણ એક વિવેક અહીંયા એમણે બતાવ્યો છે. અને ગુણવંત શાહે તો બહુ સરસ આની પર એમણે કર્યું છે, આખી ચર્ચા કરી છે, પણ એ ચર્ચામાં આપણે નથી જતા. ખાલી એમણે એવું કહ્યું છે ગુણવંત શાહે કે આપણે બધાએ જે પશ્ચાતાપના વિપુલ ઝરણામાં ડૂબકી દઈને પુણ્યશાળી બનીને પરિશુદ્ધ જે અહલ્યા થયા હતા એમને આપણે એવું કહેવાનું છે કે હે અહલ્યા, નથી તું તુચ્છ ને નથી શલ્યા, શાપ અને તાપનો માર સહીને, અપકીર્તિનો ભાર વહીને, નિજ ભૂલનો સ્વીકાર કરીને, પ્રાયશ્ચિત પાર કરીને તે તારા પાષણ પથને અગ્નિના ફૂલો વડે શણગાર્યો છે. આવું ગુણવંત શાહે કે આપણે બધાએ અહલ્યાને આવું કહેવું જોઈએ એમ, કે જે શાપ મુક્ત બન્યા છે એવી રીતે. અને બાલકાંડમાં જ બીજા બધા રામાયણોમાં હનુમાનજીનું ચરિત્ર છે ઉત્તરકાંડમાં આવે છે, પણ અહીંયા કવિએ પહેલાં જ બાલકાંડમાં રામ જન્મની સાથે સાથે હનુમાનજીનું પણ જન્મની વર્ણન કરી દીધું છે. એટલા માટે કે અહીંયા હનુમાનજીના જન્મની કથા એવી છે કે જે દશરથ રાજા રાજસૂય યજ્ઞ કરે છે અને સંભળી એક પેલો પડ્યું લઈને ઉડીને જાય છે અને અંજની માતા ત્યાં તપસ્યા કરતા હોય છે, શિવની આરાધના કરતા હોય છે અંજલિ આમ પ્રસારીને, અને એમના અંજલિમાં જે પ્રસાદનો પડ્યો પડ્યો છે ને એ આરોગે છે અને એવી રીતે હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. એટલે આ કથાનો રસભંગ ન થાય એ રીતે એમણે આ હનુમાનજીની જન્મકથા પણ એમણે સરસ આગળ આપી દીધી છે. હવે આગળ જે વાત છે અયોધ્યાકાંડમાં, કે આપણને ખબર છે કે રામને વનવાસ જવાનું થયું છે અને જે દુઃખ વિલાપ અને બધું છે, એટલે આપણે સંસારમાં એવું હોય છે કે ભાઈ દુઃખ આવે એટલે તરત આપણે બધા નાસીપાસ થઈ જઈએ, દુઃખી થઈ જઈએ, એ સ્વાભાવિક છે, આપણે સંસારી છીએ. એવું જ એમાં પણ થાય છે. લક્ષ્મણ દુઃખી થઈ જાય છે, કઈ પર ગુસ્સે થઈ જાય છે, ત્યારે રામ એક સરસ આખું જે આપણું તત્વજ્ઞાન છે, આપણા વેદો અને ઉપનિષદોમાં જે કહ્યું છે અને ભગવદ્ ગીતામાં પણ જે કહ્યું છે કે ભાઈ નથી દુઃખ દાતા કોઈનું, મિથ્યા તે સંદેહ, સૌ પોતાને કર્મે કરી ભોગવે સુખા દુઃખ જી. એટલે રામ કહે છે કે ભાઈ તું આમાં કંઈ કરીશ નહીં, મારું એ કંઈ કર્મ છે એટલે મારે આ જવાનું છે. અને આ તો અહીંયા દુઃખ કહ્યું છે, બાકી રામને બિલકુલ દુઃખ છે નહીં. એવી રીતે આવી રીતે પણ આપણને એક સંસારીઓને જુદા જુદા એ આપણને દ્રષ્ટાંત આપીને કવિ આપણને કહે છે. પછી જો ગંગા પાર ઉતારવાની વાત છે તો વાલ્મીકી રામાયણમાં કેવટનો પ્રસંગ છે જ નહીં. એ કેવટ જીદ નથી કરતો કે ભાઈ મને તમે પગ ધોવા દો રઘુરાય, એ પછી પાછળથી બધું આવેલું છે. એ રામચરિત માનસના ક્ષેપક તરીકે છે, એ મેં જોયું છે અને આમાં એમણે લીધેલું છે, એનો આધાર લીધેલો છે. પણ એમાં એમણે એવું કહ્યું છે કે ભાઈ મને તમે એ કથરોટ, લાકડાની કથરોટ લઈને આવે છે અને પછી રામના પગ ધોવે છે અને રામને બેસવા દે છે. પણ મને એક એવું થયું કે ભાઈ કેમ આવું હશે એમ, ભલે વાલ્મીકી રામાયણમાં પણ નથી પણ ક્યાંકથી આવ્યું છે. તો અહીંયા મારું મૌલિક ચિંતન મને એવું લાગે છે કે ભાઈ રામ એટલે રાજા, તો એ વખતે ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે ભાઈ મનુષ્યમાં હું રાજા છું, એટલે પ્રજા માટે તો રાજા એ ભગવાન કહેવાય. અને આપણા મંદિરોમાં આજે પ્રથા, કેટલાક મંદિરોમાં હોય છે કે ભાઈ ચરણામૃત બહાર પેલી જાળીમાં ભરેલું હોય છે, ભગવાનને સ્નાન આદિ કરાવીને પછી આપણે પ્રસાદ તરીકે લેતા હોઈએ છીએ. એટલે એ પણ કદાચ એવો ભાવ કે ભાઈ પરમાત્માનું ચરણનું અમૃત એ આપણે લઈએ અને આપણે પાવન થઈએ, એવો એક ભાવ કદાચ કવિના મનમાં હશે અને આ આખો પ્રસંગ એમણે અહીંયા લીધો છે. અને બીજી એક વાત એવું થાય કે ભાઈ આ બધી જે કથાઓ છે, રામાયણ, મહાભારત, બીજી આપણા પુરાણો, તો એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ બધું તો છે ને છે જ, પણ એ સિવાય સામાજિક, આર્થિક, કૌટુંબિક, પરિવારની પણ વાતો છે. એટલે ધારો કે આ કેવટનો પ્રસંગ છે તો આપણને ખબર પડે કે ભાઈ નદી કિનારે જે વસે છે લોકો, એમનો વ્યવસાય શું, તો કે એમને તો આ ગંગા પાર કરાવવાનો જ વ્યવસાય. એટલે એ પણ આપણે જ્યારે આપણને એ બધાથી પણ આપણે પરિચિત થઈએ કે ભાઈ આ પણ એ પરિવેશમાં હતું એક આખું, કે ભાઈ આ એમનો વ્યવસાય છે કે ભાઈ આ આવી રીતે પાર કરાવે અને કહે છે કે ભાઈ મારી તો નાવ સ્ત્રી થઈ જશે તો મારું ગુજરાન શેના પર ચાલશે. એટલે એ આખું આપણું સામાજિક શાસ્ત્ર છે, જે આખું અર્થશાસ્ત્ર છે, એ પણ આપણને આમાંથી સમજાય છે. પછી પંચવટીનું જે આખો પ્રસંગ છે કે ભાઈ રાવણે સીતાજીનું હરણ કર્યું છે અને લક્ષ્મણ રેખા દોરે છે, એ પણ મૂળ વાલ્મીકીમાં નથી. પણ અહીંયા એમણે બે સરસ જ ખાલી પંક્તિ એમણે લખ્યું છે
એ ખાલી અહીંયા ઉલ્લેખ કરીશ કે પછી મઢીની પૂંઠળ, એ આજે આ શબ્દો મારે તમને કહેવા છે એટલે હું કહું છું કે પછી મઢીની પૂંઠળ લીક જતાણી, લીક એટલે લીટી, અને પૂંઠળ એટલે આમ પાછળ ફરતે, ધનુષ તણી તેણી વાર એટલે ધનુષથી પાછળ પીઠની પાછળ આખું એમણે લીક તાણી, લીક એટલે લીટી, આ રીતે એમણે એ પોતાના શબ્દોનો પરિચય આપણને અહીંયા કરાવ્યો છે. અને આ આખ્યાનકાર હતા કવિ પોતે પણ, અને આવી રીતે ભક્તિમય કવિ એટલે એમણે શું કર્યું છે કે આર્થિક ઉપાર્જન માટે કોઈ ગ્રંથની રચના નથી કરી. એમણે માત્ર ને માત્ર આ જે રચનાઓ બધા ગ્રંથોની કરી એ વખતે જે બ્રાહ્મણો હતા અને આખ્યાનકારો હતા એમના માટે રચના કરી. એટલે એ લોકો બ્રાહ્મણો અને આખ્યાનકારો એ આખ્યાન કહીને એ પોતાનું ગુજરાન ચલાવી શકે એટલા માટે એમણે એ કર્યું હતું. એટલે એમણે આમાં રામાયણમાં ગ્રંથમાં આપણને જોવા મળે કે ભાઈ અમુક કાંડ પૂરા થાય એટલે પાછો આગળ આખો બધો સાર આપણને ટૂંકમાં પાછા કવિ કહે છે. એટલે તમે જુઓ, કથાકાર અને આખ્યાનકાર જ્યારે કહેતા હોય, આગળના દિવસની કથા પૂરી થઈ ગઈ હોય, બીજા દિવસે કથા શરૂ થાય તો આપણને આગળનું પાછળનું કહી દે એટલે આપણે પાછા એની સાથે જોડાઈ જઈએ, લિંક થઈ જઈએ આપણે. એટલે આમાં પણ એવી રીતે છે. એટલે આખ્યાનકારને સરળતા રહે એ દ્રષ્ટિથી આ કથાકારે, રચનાકારે એવું કહ્યું છે કે ભાઈ આવી રીતે કિષ્કિંધાકાંડની શરૂઆતમાં આગળના બધા જ કાંડનું સરસ સાર આપ્યો છે. અને કિષ્કિંધાકાંડ એટલે આપણને સૌને ખબર છે કે રામ હનુમાનજીનું મિલન, એકદમ ઉચ્ચ કોટી ભક્ત અને ભગવાનના મિલનની આખી વાત છે. અને વાલ્મીકી રામાયણમાં મૂળમાં ખબર છે કે રામ લક્ષ્મણને જોવે છે અને સુગ્રીવ હનુમાનજીને મોકલે છે, ધનુષધારી એમને જોઈ આવો, બધું બરાબર છે કે ભાઈ સુગ્રીવ જોવે છે અને હનુમાનજીને મોકલે છે કે ભાઈ પેલા બે ધનુષધારી પંપા સરોવરમાં વડના ઝાડ નીચે બેઠા છે, અહીંયા એવું વર્ણન છે. અને લક્ષ્મણજીના ખોળામાં રામ માથુંમાં મૂકીને સૂતા છે અને હનુમાનજીને મોકલે છે કે જઈ આવો, ચાવો, એ બે કોણ છે, તમે પરિચય કરી આવો. એટલે હનુમાનજી સુગ્રીવને આશ્વાસન આપે છે કે તમે ગભરાશો નહીં, હું આવું છું પરિચય કરીને. અને હનુમાનજી ત્યાં વડના ઝાડ ઉપર જ ચડે છે અને કૂદાકૂદ કરે છે. અને હનુમાનજીને જોવે છે અને રામજીને ખબર પડી જાય છે કે આ કોણ છે. એ લક્ષ્મણને કહે છે કે હવે હનુમાનજીને આપણે જેમ રામ તત્વ છે એમ હનુમાન તત્વ પણ છે, પણ એ આખો જુદો વિષય છે. એટલે રામ કહે છે કે આ કોણ છે, કે એને વજ્ર કછોટો છાજે, વળી કનકનું કોપીને રાજે, એ કપિવર મહાબળવંત, એનું નામ હશે હનુમંત. એટલે આ હનુમાન છે એમ રામજી તો ઓળખી જાય છે. પણ આ સાંભળીને હનુમાનજીને યાદ આવે છે એમના માતાએ કહ્યું હતું નાનપણમાં કે તારું આ જે ગુપ્ત છે, આ બધા જે મેં વાત કરી તમને, કછોટો, કોપીન, એ બધું તમને ને મને ના દેખાય, એ ગુપ્ત છે, એ પરમાત્મા જે દિવ્ય દ્રષ્ટિ છે એને દેખાશે. અને જ્યારે એ સાથે તને એ જોશે એને તું જાણજે કે પરમાત્મા પરમબ્રહ્મ છે અને એની તારે સેવા કરવાની છે, એટલે એમના ચરણે તું બેસજે. પણ આ તો હનુમાનજી છે, એ તો પોતાની વિવેક બુદ્ધિ, ચતુરાઈ, શાણપણ, એટલે કે એમને પરમાત્મા છે એવી ખાતરી શું મને, કે માએ ભલે કીધું પણ એ પરમાત્માની પરીક્ષા કરે છે. એવો આ પ્રસંગ આમાં ગિરધર રામાયણે જુદો મૌલિકતાથી આપ્યો છે. એટલે 5 પર્વત ઉપાડીને એમના જેમ બળને પ્રમાણે રામજી પર નાખે છે, રામજી તીર મારે છે. એટલે પર્વતની સાથે હનુમાનજી આકાશમાં ઘણો સમય ગોળ ગોળ ઘૂમ્યા કરે છે. અને ત્યાં ઉપર એમના પિતા વાયુદેવતાનો ભેટો થાય છે. અને વાયુદેવતા કહે છે કે વાયુદેવતા શું કહે છે, હા, એટલે વાયુદેવતા કહે છે કે હા, સુણપુત્ર એ છે અવિનાશી, સાક્ષાત એ ભગવંત આવ્યા કરવા અસુરોનો અંત, આદિનારાયણને શેષ આવ્યા સ્થાપવા ધર્મ અશેષ, માટે તું થા રામનો દાસ, સેવા કરજે સદા રહી પાસ. એટલે વાયુદેવતા પોતાના પિતા કહે છે પછી સીધા આવીને રામના ચરણોમાં બેસી જાય છે ને સાક્ષાત સમર્પણ કરે છે. એટલે અહીંયા મને લાગે છે કે કવિએ એટલે મૂક્યું છે કે એ વખતે તો ખબર નથી, પણ અત્યારે તો મને લાગે છે કે આપણે જ્યારે ગુરુ અને પરબ્રહ્મ એટલે ગુરુની જ મૂળ તો વાત કરીએ, સંપ્રદાયોની વાત કરીએ તો બધા પોતપોતાની રીતે જાણે કે દુકાન ખોલીને બેઠા હોય. એટલે હનુમાનજી આપણને અહીંયા ચેતવે છે કે તમે તમારું સમર્પણ જ્યારે કરો છો, આત્મસમર્પણ, તમારા ભાવનું સમર્પણ, તમારા ભક્તિનું સમર્પણ તો ક્યાં કરવાનું છે,
કઈ જગ્યાએ તમારું સમર્પણ કરવાનું છે. એટલે તમારો વિવેક, તમારી બુદ્ધિ, તમારી સમજણ, તમારી ભક્તિ એ બધું કામે લગાડો અને પછી માપો, નાણો, તપાસો અને પછી તમે સમર્પિત થાઓ. એવું હું અહીંયા આ દ્રષ્ટાંત પરથી સમજી છું. અને ખરેખર એવું કે ભાઈ ગાડરિયા પ્રવાહમાં આપણે તણાઈ જવાને બદલે ખરેખર આપણને જ્યાં લાગે કે ભાઈ આ પરમાત્મા છે, પરબ્રહ્મ છે અને આપણો જ્યાં ઉદ્ધાર થવાનો છે, આત્મ ઉદ્ધાર, ત્યાં આપણે એને સમર્પિત થવું જોઈએ. પછી આગળ સુંદરકાંડની વાત કરીએ તો સુંદરકાંડનું આમ જ એવું છે. એટલે એટલા બધા સરસ સુંદર બધા દ્રશ્યો છે એને વર્ણનો છે એને બહુ સરસ છે. પણ એક મારે અહીંયા વાત એ કરવી છે કે હનુમાનજીએ સૂર્યદેવ પાસેથી ભણ્યા છે. એમને સૂર્યદેવ એમના ગુરુ છે. એટલે બધા શાસ્ત્રોની સાથે સાથે સંગીતના શાસ્ત્રની પણ એમને તાલીમ આપી. એટલે સંગીતજ્ઞ હનુમાનજી હતા. એટલે એમણે કેવી રીતે સરસ રુદ્રવીણાની સાથે એટલે રુદ્રનો અવતાર હનુમાનજી તો પાછા પોતે. એટલે રુદ્રવીણાની સાથે એમણે સૂરમાં આખું રામકથાનું ગાન કર્યું છે. એટલે છે રુદ્રનો અવતાર સાક્ષાત શ્રી હનુમંત અને તે રુદ્રવીણા સુસ્વરેથી કરે ગાન અનંત. અને આ અનંત ગાન કરીને એમણે આખી પૃથ્વીને અને બધાને ડોલાવીને એટલે જે સીતાજી એકદમ શોકમગ્ન વિલાપમાં હતા એમણે સ્થિર કર્યા. અને આપણે કહી શકીએ કે એક અહીંયા હનુમાનજી એક મનોચિકિત્સક તરીકેનો પણ કામ કર્યું છે. મનોવિજ્ઞાનમાં આપણે જ્યારે માણસ ડામાડોળ હોય, એનું ચિત્ત ડામાડોળ હોય ત્યારે શું કરી શકાય? તો એમણે આત્મમંથન કરીને સીધા કૂદી પડીને કે સીધી વીંટી નાખીને નથી કર્યું, પણ રામકથા પણ આ સંગીતમય સુરાવલીઓથી સીતાજીનું મન શાંત કરતાં એમણે એ કર્યું છે. અને એમાંથી આખું સીતાજીને શોકમાંથી આખું બહાર લાવ્યા છે. એટલે આખી એવી સરસ વાત છે. અને બહુ જ સરસ એમણે કવિએ તો વર્ણન કર્યું છે કે ભાઈ આખી સૃષ્ટિ અને કેટલા કોના પર શું અસર થઈ છે એના રામાયણના ગાનથી, એ બધી વાત છે. એ રીતે બધું આખું સરસ એ છે. પણ હવે હું એ બધામાં નથી જતી. અને છેલ્લે એક બીજું આપણું જે અત્યારે બહુ પ્રચલિત છે એક પ્રસંગ હું કહીને પછી મારી વાત પૂરી કરીશ કે ભાઈ અત્યારે આપણે હનુમાનજીની પૂજા કરીએ તો તિલ અને સિંદૂર સામાન્ય ચઢે છે. તો એ આખી વાત મૂળ વાલ્મીકી રામાયણમાં નથી, તુલસીદાસજીમાં થોડું છે. અને અહીંયા પણ કવિએ લખી છે. એ છેલ્લો એક પેલો છે કે અહિરાવણ મહિરાવણ એ રામ લક્ષ્મણને લઈ જાય છે યુદ્ધના મેદાનમાંથી અને પાતાળમાં પૂરી દે છે. અને હનુમાનજી જાય છે એ એમને છોડાવવા માટે. પછી ત્યાં પણ ત્યાં રાક્ષસો સાથે યુદ્ધ થાય છે. અને ત્યાં એ લોકો બીજે દિવસ એવું કરવાના હોય છે કે એમની જે દેવી હોય છે એ દેવીની સાથે આમનો વધ કરવાના હોય છે. એટલે હનુમાનજી બધી યુક્તિ પ્રયુક્તિ કરી અને દેવીના સ્થાને એ પોતે મારુતિ દેવી બની જાય છે. અને પછી એ જેમ એ કહ્યું છે કે ભાઈ હનુમંત અંગે તેલ સિંદૂર ચર્ચ્યું શ્રી રઘુવીરે, ધૂપ દીપને પુષ્પમાળા શોભે રક્ત શરીર, શ્રી રામે સિંદૂર તેલ ચર્ચ્યું મારુતિને તન, તે માટે અધ્યાપી એટલે કે આજે ચઢે છે શુણો શ્રોતા જન. એટલે એ પરંપરા કદાચ છે એ આમાંથી આવી હશે એવું કવિ કહેવા માગે છે. એટલે એ રીતે આ બધું બહુ બધું સરસ આખું એ છે. અને છેલ્લે સીતાજી પૃથ્વીમાં સમાઈ જાય છે એમાં પણ એક જુદો પ્રસંગ છે કે ભાઈ કઈ સીતાજીને પૂછે છે કે ભાઈ તમે આટલો વખત લંકામાં રહ્યા તો રાવણ કેવો તમને લાગ્યો, રાવણ કેવો છે, ચિત્ર દોરી બતાવો. એટલે સીતાજી તો એકદમ અચંબામાં. સીતાજી કે હું તો નજર નીચી, મેં રાવણને જોયો જ નથી. ના તો તોય કે કંઈ જોયું હશે તમે? તો કે હા એક અડધો અંગૂઠો મેં જોયો છે. તો કે કંઈ નહીં, એટલું તો દોરી બતાવો. એટલે એ અંગૂઠો સીતાજી એટલું અડધો અંગૂઠા જેવું દોરે છે ચિત્ર. અને કંઈક પાછું અહીંયા કપટ કરે છે અને કપટ કરીને આખું રાવણનું ચિત્ર દોરે છે. અને આખા સમાજમાં ને મહેલમાં કહે છે કે ભાઈ જો આ ત્યાં રાવણના મહેલમાં રાવણના ત્યાં રહી હતી ને એટલે આખું રાવણનું ચિત્ર એણે દોર્યું. એના મનમાં હજી રાવણ જ છે. અને પછી આ સાંભળીને સીતાજી કહે છે કે માતા આ દુર્વચનથી મુને થાય બહુ પરિતાપ. એટલે પૃથ્વીને કહે છે કે તું જ ઉદર માહે ગુપ્ત કરીને ટાળીએ સંતાપ. એવું કહેતામાં ધરા ફાટી થયો શબ્દ અપાર, ધરી રૂપ પૃથ્વી નીકળ્યા મહાતેજનો અંબાર. અને પછી સીતાજી પૃથ્વીમાં સમાઈ જાય છે. આ રીતે જુદા જુદા અનેક સરસ ઉદાહરણો કવિએ આપ્યા છે. એમના મૌલિક પણ આપ્યા છે અને અમુક એ પણ એવી રીતે જ આપ્યા છે, પણ પોતાની રીતે આપ્યા છે.
અને છેલ્લે કહે છે કે ભાઈ વાણી તણો પ્રેરક પુરુષોત્તમ અંતરજામી જે જી તે પ્રભુની ઈચ્છાએ થયું રામચરિત એ જ જી. અહીં ઉત્તરકાંડ પૂરો થાય છે અને છેલ્લે કવિ ગિરધર પણ કહે છે કે ભાઈ કર જોડીને કહે દાસ ગિરધર શ્રોતાજન બોલો શ્રીહરિ. અને હું પણ આપ સૌને હાથ જોડીને કહું છું કે ભાઈ મને પણ જેમ ગિરધરદાસને પરમાત્માએ પ્રેરણા આપી તેમ મને પણ એમણે જ પ્રેરણા આપી છે અને આપણી સામે હું અહીંયા ઊભી હતી અને રજૂ કરી શકી છું. એ માટે આપ સૌનો ધન્યવાદ. મને સાંભળી પરમાત્માનો ખૂબ આભાર માનું છું. આપ સૌનો ફરી હૃદયપૂર્વક આભાર માનું. ખૂબ સરસ, એટલું બધું સરસ કે ઉઠવાનું મન નથી થતું કે સમાપન નથી કરવું, હજુ ચાલુ રાખીએ એમ થતું હતું. અનિતાબેન, ખૂબ સુંદર આપનું વક્તવ્ય. અમને આખી રામાયણની દુનિયામાં તમે લઈ ગયા અને એમણે ફક્ત રામાયણની વાત નથી કરી, રામાયણ વિશે કેટલી બધી વાતો કરી. એમણે કહ્યું એમ રામાયણની વાર્તા બધાને ખબર છે, પણ એ સિવાયની કેટલી મૌલિક વાતો, નવી વાતો જે ગિરિધર રામાયણમાં છે એના વિશે વાત કરી, એ તો બરાબર, પણ એમણે પોતાના મૌલિક વિચારો પણ એને માટેના રજૂ કર્યા. તો એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈએ. આટલી સુંદર વક્તવ્ય. આભાર. અને હવે આપણે પ્રશ્નમંચ ખુલ્લો મૂકીએ એ પહેલાં 2-3 જાહેરાત મારે કરવાની છે. તે પહેલાં કરી લઉં કે આવતીકાલે સહવાચન પ્રવૃત્તિ આપણે અહીં લાઇબ્રેરીમાં જ રાખીએ છીએ, સવારે 8:30 થી 10:30. અને ત્યાર પછી પણ યુવા વાર્તાલાપ જે કરે છે અહીંથી, એઓનો અભિવાદન સમારંભ રાખવામાં આવેલો છે. 11 થી 12:30 12 યુવા વક્તાઓનો અભિવાદન. અને ચોથા શનિવારે મને ગમતું પુસ્તક વાર્તાલાપ એટલે કે આવતા શનિવારે સુરતના, ખૂબ સુંદર છે, સુરતના દિલીપ ઘાસવાલા એ એક સુંદર પુસ્તક પ્રોફેસર જ્યોતિ વૈદ્યના મોનો એક્ટિંગ એક અભ્યાસ, એના ઉપર અભિનય સાથે પોતાનું વક્તવ્ય રજૂ કરનાર છે. તો આપ સૌ જરૂરથી પધારશો. અને હવે આપણે પ્રશ્નમંચ અહીં અને પૂરક ચર્ચા માટે પણ, માહિતી માટે પણ આ મંચ ખુલ્લો મૂકીએ છીએ. તો પ્રશ્નો શરૂ કરીશું આપણે. આજે પ્રથમવાર કથાકારા આને મને સ્ત્રી સશક્તિકરણ, વુમન્સ એમ્પાવરમેન્ટ કહીએ. ખૂબ સરસ રીતે કહેવાય, ખૂબ સરસ, ખૂબ સરસ. એક પ્રોફેસર, ગૃહિણી પ્રોફેસર હોય કેવી રીતે કે અનિતાબેન એટલું સુંદર રીતે કહેવાય. ગિરધર રામાયણ વિશે ગુજરાતનો એકમાત્ર રામાયણ, અને તેને વિશે લોકોને જાણકારી ખૂબ ઓછી હતી. દુર્ભાગ્યે નવસારીને આજે એ જાણકારી મળી છે. એ જાણકારી દુર્ભાગ્ય હતું. આજે અમારો ભાગ્ય ખુલ્યો અને તમારા તરફથી ગિરધર રામાયણની જાણકારી મળી. ગુજરાતી ભાષા કદાચ 650 વર્ષની છે. અને એમાં આ તમે કીધું તે ગિરધર રામાયણ લખાયું 19મી સદીમાં. 19મી સદીમાં કદાચ પ્રભાતમાં લખાયું હોય. હા, 300 વર્ષ થયા. તો પહેલાના જે 300 વર્ષ
જેમાં આદિકવિ એટલે પ્રેમાનંદ તો હતા જ, પણ નરસિંહ મહેતા ને એ બધા પણ થયા. તો ત્યારે રામાયણની વાતો તો લખાઈ જશે, એટલે એનું કંઈ સંશોધન થયું છે? એક પ્રશ્ન મને જાગે છે. નરસિંહ મહેતાના ત્યાર પછી આગલા 300 વર્ષમાં ગુજરાતી ભાષાના જન્મ પછીના 300 વર્ષ દરમિયાન હા ગુજરાતીમાં કંઈ મળ્યું ના હોય અને કંઈક હોય એવું પણ નથી. એવું હોઈ શકે, પણ આ મને તો ચાલુ જ છે. મેં જ્યારે શરૂઆત કરી મારા અભ્યાસની, એટલે મને મારો 5 રામાયણમાં ત્યાં 5મું રામાયણ જ્યારે લીધું ત્યારે મને હું પોતે જ અજાણ હતી દીર્ઘ રામાયણ, એટલે મેં પણ બહુ બધી તપાસ કરી. એટલે દીર્ઘ રામાયણ જ છે એ પહેલાં કદાચ હોઈ શકે, તો કદાચ આપણને કોઈ હજી એનું એટલે એવું લાગે કે એને કોઈ બેઠા છે, કોઈ સંશોધન કરવું છે, કે સંશોધનનો વિષય છે. એટલે એનાલિટિક એટલે આને ત્રણ રામાયણની કમ્પેરિઝન પણ થવી જોઈએ એવું પણ મને લાગે છે. એવું પણ થઈ શકે. એટલે મેં 5 રામાયણ, તુલસીપુત્ર રામાયણ એટલે કે રામચરિતમાનસ અને કીર્તન રામાયણ એની પણ એટલે કમ્પેરેટિવ એનો સ્ટડી થાય તો કદાચ એમાંથી ખૂબ બધું ઉપજી શકે એવું મારું માનવું છે. બરાબર છે. તમારું માનવું એકદમ સાચું છે, કારણ કે મેં 5 રામાયણનો અભ્યાસ કર્યો, પણ મારું એક વિષય એવો નક્કી હતો કે ભાઈ હનુમાનજીને કેન્દ્રમાં રાખીને મેં 5 રામાયણનો અભ્યાસ કર્યો છે. પણ છતાં આ બધા જે પ્રસંગો છે એ જુદા જુદા પ્રસંગો મેં મારી રીતે જુદા આવ્યા જ છે આ 5 રામાયણમાં. પણ એવા તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણનો એવી રીતે તુલનાત્મક અભ્યાસ અંગ્રેજીમાં હિન્દીમાં એવો થયેલો છે. એ મેં મારા અભ્યાસ દરમિયાન મેં જોયું, કારણ કે મારે ઘણા બધા પુસ્તકોમાંથી પસાર થવાનું બન્યું, તો અંગ્રેજીમાં પણ છે એવી પુસ્તકો અને હિન્દીમાં પણ એવી રીતે છે કે ભાઈ 2 રામાયણના અભ્યાસ થયા. પણ આવી રીતે 5 રામાયણનો અભ્યાસ કદાચ પહેલી વાર થયો હશે એવું લાગે છે. મહાભારત અને રામાયણ ભારત વર્ષને જો કોઈ એક રાખ્યું હોય તો આ 2 ગ્રંથો છે. ખૂબ બધા આપણે જ્યારે ઇન્ડિપેન્ડન્સમાં સ્વતંત્ર ત્યારે 500 ઉપરાંત રજવાડાઓ હતા, પણ એ જોડાયેલા જો રહ્યા હોય તો આ 2 મહાકાવ્યોને કારણે રામાયણ અને મહાભારતને કારણે રહ્યા. એની અસર ઓછી થતી જાય છે તો શું થશે ભારતનું, એ ચિંતા પર તમે પ્રકાશ પાડો. હવે તમારી જે ચિંતા છે એ વાલ્મીકી રામાયણના પ્રસ્તાવનામાં છે કે ભાઈ કળયુગ આવશે અને કળયુગમાં અત્યારે જે જોઈ રહ્યા છીએ બધું જ થવાનું છે. એ વખતે વાલ્મીકી રામાયણની જાણ હતી વાલ્મીકીને, મુનિ વાલ્મીકી, કારણ કે આપણા ઋષિમુનિઓ દ્રષ્ટા હતા, એટલે એમને જાણ હતી, એટલે એમણે પ્રસ્તાવનામાં લખ્યું છે કે ભાઈ આ બધું થવાનું છે. તો એનો ઉગાર એ જ છે કે પહેલાંના જેમ નિયમિત ઘરમાં આ બધા પાઠ થતા હતા, રામાયણનો પાઠ થતો હતો. અને મને પણ યાદ છે કે અમારા બાળને અક્ષર જ્ઞાન નહીં, તો અમે લોકો વારાફરતી એમને વાંચીને સંભળાવ્યા. અને એ તો મારા જીવનસાથી રમેશ ખન્ના, એ તો બહુ નાનપણથી એમણે ત્યાં ગામડામાં પણ એ રામાયણ વાંચતા અને બીજા ગામના બધા લોકો સાંભળતા. એટલે કથાકાર કે છે, આખ્યાનકારો કે છે, એ તો બરાબર છે, એ સમૂહમાં થાય છે. પણ એમણે કહ્યું છે કે ઘરમાં રામાયણનો પાઠ થવો જોઈએ નિયમિત રીતે. જે ભૂલાયેલી પરંપરા છે હા, એ પાછી ચાલુ કરવી એ જોઈએ. ફરી ચાલુ થવી જોઈએ. અને ખૂબ નાના પાયે તમે 2 જણ છો તો 2 જણ રોજ નક્કી કરો કે ભાઈ આજે 1 ચોપાઈ વાંચીશું, આજે 1 પાન વાંચીશું, આજે 1 પાનું વાંચીશું. કારણ કે એવું લાગે આપણને કે ભાઈ આપણને મેં કહ્યું એમ પહેલાં કે વાર્તા આપણને તમને મને બધાને જ ખબર છે, પણ એ વાર્તા પાછળનો જે હાથ છે અને તમે જે કહો છો કે ભાઈ જ્યારે આપણે એકદમ શાંત બને કંઈ પણ સાંભળીએ છીએ, કંઈક કશાકમાંથી પસાર થઈએ છીએ, ત્યારે જે આપણે કાઢીએ છીએ. હવે આપણે કહીએ છીએ કે ભાઈ જે આપણા કુટુંબ પરંપરા, આપણું સંયુક્ત કુટુંબ, આપણો ભાઈચારો, આપણો સંપ, એ બધું બધી વાતો આપણે શાંત મને સાંભળવાની જરૂર છે. અને પછી આત્મસાત થશે, પછી આ બધું ફરી આવશે. પણ આશા રાખવી જ
કારણ કે આપણે ભારતીયો આશાવાદી હોઈએ છીએ અને આપણું જે મૂળ છે અને આપણી જે પરંપરા છે એ તમે જુઓ તો આજે પણ તમને ચિત્રમાં પણ ક્યાંક રામાયણ દેખાય, ગીત સંગીતમાં પણ રામલીલા તો હવે કદાચ બહુ એ થઈ ગયું, પણ કઠોતરીના ખેલમાં પણ દેખાય કે ક્યાંક ક્યાંક એ બધું જીવંત એટલા માટે છે કે બધું આપણને ગમે છે, આપણને સ્પર્શે છે. એટલે એ રહેશે, પણ વધારે ને વધારે આપણે લોકોએ એમાં આપણે જ જાગૃત થવાની જરૂર છે, આપણે જ એમાં રસ લેવાની જરૂર છે. તો એ થશે અને આપણા બાળકોને આપણે કહેવાનું છે અને બતાવવાનું છે. આપણા ઘરમાં રામાયણ ગ્રંથ વસાવવાના છે કે ભાઈ બાળકોને બતાવો કે ભાઈ આ રામાયણ છે. ભલે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે તો તમે એને વાંચીને સંભળાવો. એટલે મને એ આ ઉપાય લાગે છે. ભારતીય વિદ્યાભવનમાં છે હા, બરાબર છે. એક નાનકડી માહિતી આપવાની રહેલી. અનિતાબેન અને રમેશભાઈ તમના એક યુટ્યુબ પર નવી સભા એ જન્મે છે અને ખૂબ સુંદર હોય છે. સંવાદવાળી એ શ્રેણી છે અને ઘણી કોન્ટેમ્પરરી વિષયો પર પણ એમના ખૂબ સરસ વાતો આવે છે એટલે સાંભળવા જેવું એ હોય છે. ગિરધર રામાયણ પર પસંદ કર્યું એનું કારણ કદાચ ગાંધી વિદ્યાપીઠ પણ હોઈ શકે, કારણ કે ગાંધીજી એ રામના ભક્ત હતા. હા, કહો. એટલે રામાયણ વિશે જે અરવિંદે બધાએ વાત કરી, ગાંધી બાપુએ પણ વાત કરી છે. ગાંધીજીએ પણ સુશીલા નંદનને સમજાવતા હતા કે રામાયણ તો શું છે, તો કે રામાયણ એ એવું ઔષધ છે કે એટલે હું તમને પ્રોપર કહું કે એમણે જે વાત કરી છે. હા, રામાયણ તો આપણો ખોરાક છે. એની ભાષા એટલી મીઠી છે કે હું એનાથી કદી ધરાતો જ નથી. એવું ગાંધીજીએ કહ્યું છે રામાયણ છે. એટલે આ બધા મહાનુભાવોએ તો રામાયણ, મહાભારત, આપણા ગ્રંથો, શાસ્ત્રો બધાની મહત્તા આપણને સમજાવી છે. પણ હવે ફરી આપણે બધાએ સમજવાની છે અને આપણે આગળની પેઢીઓ સુધી પહોંચાડવાની છે. આ મૂળ ગુજરાતી જ કહી શકીએ આપણે, પણ એમાં પ્રાકૃત ભાષા ગુજરાતી પ્રાકૃત છે. ક્યાં ક્યાં એમણે દેવનાગરી લિપિમાં લખ્યું છે. હા, એટલે કવિતા એટલે તો પોતે કવિ જ. ગિરધરદાસ, કવિ ગિરધરદાસ એવું જ એમના પેલામાં લખેલું છે. કવિ ગિરધરદાસ એટલે કવિતા એટલે એમના પદ છે, ઢાળ છે અને કેટલા બધા રાગો છે. દરેક અધ્યાય અને બધા પદ જે ચાલુ થાય એની ઉપર લખેલું છે કે આ ફલાણો રાગ, રાગ, આ રાગ, રાગ રાજેશ્રી, રાગ ધનેશ્રી, એવા બધા કેટલા બધા રાગ એ બધા નામ લખેલા છે. પણ એટલે એવી રીતે રાગમાં તમે લઈ શકાય એવું છે. પણ મૂળ ગુજરાતી સાથે થોડી થોડી પ્રાકૃત ભાષા છે અને ક્યાંક દેવનાગરી લિપિનો ઉલ્લેખ કર્યો છે. કોઈક એવા સંસ્કૃત શબ્દો, હિન્દી શબ્દો પણ કવિએ વાપર્યા છે. પણ આપણને સમજાય એવું છે. નમસ્કાર. મારો સવાલ એવો હતો કે તમે જે હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવાની જે વાત કરી મહિરાવાળાની, અમે સામાન્ય રીતે એ પેલી વાત સાંભળેલી છે કે સીતાજી સિંદૂર પૂરતા હતા અને હનુમાનજી એમને પણ રામજી પ્રત્યે બહુ અહોભાવથી તો આખો સિંદૂરથી નાહી લેવાનો. તો આ વિશે તમે જરાક વધારે પ્રકાશ પાડો તો અમને માહિતી મળશે. કારણ કે મોટા ભાગે આ વાત વધારે પ્રચલિત છે એવું સાંભળવા મળ્યું છે. બરાબર છે. એટલે તમારો તમે જે પ્રસંગ કહ્યો ને એ પ્રસંગ પ્રચલિત વધારે છે. અને પણ મેં જે આ 5 રામાયણ મુખ્ય 5 રામાયણમાંથી પસાર થઈ
એમાં તમે જે કહો ને એ પ્રસંગ નથી કે ભાઈ સીતાજી સિંદૂર પૂરતા હતા અને હનુમાનજી જોવે છે પછી પોતાના શરીરને સિંદૂર ચોરીને આવે છે ને એ નથી. પણ મેં તમને મારી પાસે તો આ પૂરા એટલે જે છે એ આ છે કે ભાઈ તુલસીદાસ રામાયણમાં તુલસીકૃત એમાં ક્ષેપક તરીકે રામચરિતમાનસમાં એવું છે કે ઘણા ક્ષેપક છે. ક્ષેપક એટલે શું છે કે ઉમેરાયું એમ ત્યાં એક અંશ મોટા પેલા અંશ હોય આમ અને એમાં લખ્યું કે ભાઈ આ ક્ષેપક છે એટલે કાં તો ઉમેરેલું હોય અથવા તો ક્યાંક બીજેથી લીધું હોય એવું એવી રીતે. એટલે એ તુલસી રામચરિતમાનસમાં તુલસીદાસે આ લખ્યું છે. આમાં કે એવું છે કે તુલસીદાસ એ ભક્ત પોતે પણ એટલે એ વખતે આપણા સમાજમાં આપણા ભક્તિની જરૂર હતી. આપણા સનાતન ધર્મ એટલે જે સનાતન ભક્તિ કહીએ છીએ એનો એ વખતે આવિર્ભાવ કરવાની વાત હતી કે તુલસીદાસજીને એવું લાગ્યું એટલે એમણે તુલસીકૃત રામાયણ રામચરિતમાનસ જેને કહીએ છીએ આપણે એ આખું ભક્તિમય રીતે લખ્યું છે. એમાં આ ઉલ્લેખ છે કે ભાઈ આવી રીતે અહિરાવણ અને મહિરાવણનો આખો પ્રસંગ છે અને રામજી પોતે એવી રીતે બધું જ આપણે પૂજાની સામગ્રી જેમ આપણે ભગવાનની પૂજા કરવા લઈએ છીએ બધી જ સામગ્રી ત્યાં હોય છે. અને રામજી કહે છે કે ભાઈ હવે આ લોકો તો અમારું વધ કરશે તો હવે કોને હું બધાનો પ્રાણ આધાર છું, બધાનો પ્રાણનો આધાર હું પોતે છું, પણ હવે આજે મારા પ્રાણ સંકટમાં છે ત્યારે હું કોને યાદ કરીશ તો કે મારે તો એકને જ યાદ કરવાના હનુમંતને જ મારે યાદ કરવાના છે. એ આટલા વાક્ય હશે હમણાં આવશે જ એવું એમાં ઉલ્લેખ છે. એ રીતે એ હનુમંતને યાદ કરે છે અને હનુમાનજી તો પહેલેથી ત્યાં આવીને એ એમની દેવી હોય છે તો દેવીની જગ્યાએ પોતે ત્યાં વિરાજમાન થઈ જાય છે અને સામે ભક્ત અને ભગવાન એકબીજાને ઓળખી પણ જાય છે અને હનુમાનજી સંકોચ પામે છે જ્યારે રામ પૂજા કરે છે ત્યારે. એટલે આ એવું છે કે એમને ત્યાં તેલ સિંદૂર આ તે બધું ચડાવ્યું અને ત્યારથી તે પછી ની શરૂઆત થઈ હોય એવી માન્યતા છે. બીજું આની પાછળ એક બીજું મને એવું લાગ્યું છે એક અભ્યાસી તરીકે કે ભાઈ ભક્ત અને ભગવાન જ્યારે બંનેનું ઐક્ય સધાય છે ને અને જ્યારે હનુમાનજી જેવા ભક્ત હોય છે ત્યારે ભગવાન પણ ભક્તને પૂજે છે. હનુમાનજી જેવી ભક્તિ હોય તો ભગવાન પણ ભક્તને પૂજે છે અને સતત જ્યારે તમે તમારા પરમાત્માનું નામ સ્મરણ કરતા હો તમારા હૃદયમાં ભગવાન હોય તો ભગવાનના પરમાત્માના હૃદયમાં પણ ભક્ત હોય છે એવું મને આ પ્રસંગ પરથી લાગે છે. ખૂબ આભાર. અને તારે લાઇબ્રેરી આજે રામાયણ ગ્રુપ થઈ ગયું. યસ. અને મારો એક સવાલ છે, તમે કટાર લેખક છો, લેખિકા છો, સમાજ સુધારક છો, ઘણી જગ્યાએ તમે એવોર્ડ મેળવીએ ઘણા ક્ષેત્રોમાં, તો શિક્ષણ ક્ષેત્રમાં આપણા પાઠોમાં કોઈક રામાયણની આવી બધી વાતો આવે એ અંગે તમે શિક્ષણ મંત્રીને કોઈ વિભાગમાં રજૂઆત કરી છે ખરી? કારણ કે આ જ ખૂબ જરૂરી છે. આપણી જે લુપ્ત જે સંસ્કાર થવા એનું કારણ કે આપણું જે ચરિત્ર છે એ એમ કોઈ જગ્યાએ સ્પષ્ટીકરણ થયું નથી. તો આ અંગે આપ પ્રયાસ કરજો નહીં કર્યો હોય તો, કારણ કે રામાયણ અને મહાભારત આપણે એવું માનીએ છીએ કે આપણા દરેક ભારતીયના માનસ પર છવાયું છે. તો જરૂરી છે કે આપણા શિક્ષણમાં આનો પ્રવેશ થાય. ફરીથી ખૂબ ખૂબ આવતીકાલે શિક્ષણ નીતિ પ્રમાણે આપણા બધું આપણું ભારતીય જે ધર્મશાસ્ત્ર પરંપરાનું જે શિક્ષણ હવે નવી શિક્ષણ નીતિમાં એ બધા ઉમેરો થયો છે એટલે આપણે આશા રાખીએ કે જે ભગવદ્ ગીતાનું ભણવા એટલે ભગવદ્ ગીતા જે ભણાવવાનું છે એમ કદાચ રામાયણ અને મહાભારતમાં હવે એના પ્રસંગો અને પાઠો ભણાવવા અને ચોક્કસ હું પણ મારી રીતે પ્રયત્ન કરીશ. તમે જે કીધું ને કે પ્રસંગો આવા જોઈએ તો ધોરણ 5માં પાઠ છે એમાં જ્યારે તેઓ વશિષ્ઠને મળીને ત્યાં જાય છે ગુરુકુળમાં અભ્યાસ માટે, ત્યારે કહેવામાં આવ્યું છે કે રામ ચાલતા જવાનું નક્કી કરે છે. કારણ કે તો રાજાના પુત્ર એને ક્યાં કોઈ કમી હતી છતાં પણ એ વનમાંથી ચાલતા ચાલતા જવાનું નક્કી કરે છે. એ આપણે શીખ આવે છે કે રસ્તામાં આપણે જે પ્રાકૃતિક સૌંદર્ય છે એને માણતા જઈએ. તો લક્ષ્મણ કહે છે કે આપણે તો રથમાં જવું જોઈએ.
તો એને લક્ષ્મણ તરીકે સમજાવે છે કે ના, આપણે ચાલતા જવું જોઈએ, આ પશુ પક્ષી, આ નદીઓ, રસ્તામાં જે પહાડો આવે છે એનો આનંદ માણતા માણતા જવું જોઈએ. એટલે આ સફરને માણવાની વાત એ આ જે એનો હાર્ટ જે મેન એ એમાં સમજાય છે. ધોરણ 5માં આવે છે. એટલે આમાં ઘણી હવે આવા ધોરણમાં મેં નાના નાના પ્રસંગો તો લીધા જ છે. એટલે સરે વાત કરી એટલે મને યાદ આવી એટલે શેર કરી. તમારી વાતમાં એટલે એ ઉમેરીશ કે ભાઈ આજે ચાલતા જવાની બધું એટલે એ રીતે રામ લક્ષ્મણ અને એમનું આખું જે ઘડતર થયું, વનનું ઘડતર, એટલે પહેલાં આપણા ત્યાં જે પ્રવાસ સ્કૂલોમાં કોલેજોમાં જે હતો તો એ પ્રવાસ દ્વારા બાળકોનું ઘડતર થાય છે, વ્યક્તિનું ઘડતર થાય છે. એટલે આ બધું મહત્ત્વનું છે કે એમાંથી આપણે શીખવાનું છે. આપણને સમજાવે છે રામાયણ કે ભાઈ તમે ગુરુકુળ પરંપરા તો બરાબર છે કે એ હવે કેટલું શક્ય છે એ ખબર નથી, પણ આવી રીતે તમે પ્રવાસ કરો, પ્રકૃતિ સાથે રહો, પ્રકૃતિને માણો, પ્રકૃતિના બધા જે તત્વો છે, પૃથ્વી, આકાશ, પાણી, એ બધાનો પરિચય આપણને બાળકોને થાય, વ્યક્તિઓને થાય, એ બધું કેટલું જરૂરી છે. અને આખો આપણો સમાજ કેટલો છે. માત્ર આપણે શહેરમાં રહીએ છીએ અને આપણે રાજા છીએ એટલો જ આપણો સમાજ નથી, પણ આ બધા છે, કેવળ છે, ભૂ છે, બધા જે રહે છે, કિરાટ છે, ભીલ લોકો છે, આદિવાસી લોકો છે, આખી વાનર જાતિ, એ બધા વનમાં રહેનારા વાનર. વાનર એટલે વાનરો, વનમાં રહેનારા, એમ એ બધાને કેટલી બધી એ લોકો મળવાનું છે, એ બધું આપણે જોવાનું છે. એટલે એ રીતે આપણું આખું ઘડતર થાય એવું આ રામાયણ આપણને કહે છે પ્રવાસમાં. પ્રકૃતિને જાણીશું તો પ્રકૃતિને સાચવીશું. નમસ્તે અનિતાબેન. પહેલાં તો અમારો આમંત્રણનો સ્વીકાર કરીને આ બંને આવ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. જે દિવસે એમનું PhD કમ્પ્લીટ થયું તે દિવસે મને મેસેજ કર્યો હતો કે હનુમાનજીને લઈને ક્યારે આવો છો, કેમ કે હનુમાનજી પર એમને PhD કર્યું હતું. અને આજે તમે ફક્ત હનુમાનજી નહીં પણ આખો પર્વત રામાયણ સ્વરૂપે અહીંયા લઈ આવ્યા છો. અને ખરી વાત છે કે જો રામાયણ વંચાય ઘરમાં તો ઘરમાં મહાભારત નહીં થાય. તો સાચી વાત છે કે આ બધા સંસ્કારો આપણા ત્યાં પહોંચવા જોઈએ. અને સમયની મર્યાદામાં આપણે ખૂબ સરસ અને એક સંશોધક પત્રકાર જે ગુણો લઈને અભ્યાસપૂર્ણ આપણું જે વક્તવ્ય હતું એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવતીકાલે બાળ વક્તા અભિવાદન સમારોહ રાખવામાં આવેલો છે. એમાં એ પત્રકાર દંપતી અહીં હાજર રહેવાના છે. રમેશભાઈ પણ આવવાના છે અને અનિતાબેન, એ બંને હાજર રહેવાના છે. તો આપ સૌ પધાર્યા છો, આપનો તો આભાર છે જ, પણ આવતીકાલના કાર્યક્રમમાં પણ વધુ લોકો જોડાય અને એમનો લાભ લઈ શકે એવી અચૂક વાત કરજો. તો આપણે કાર્યક્રમ અહીં પૂરો કરીએ. સૌને શુભ રાત્રિ.